ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि गतये श्रीनाथाब्धिशायिनम् कलानिधिं चतुर्भिश्च तथा षड्विराजते योऽसौ हृदये मम। केश केशव केश विशेष स्तुतैक गुणलेश श्री शारदेश येश प्रणत सुवेश त्वयि नतिर्मे। નીરજભાઈ આપણે મ્યુટ કરવું પડશે ને, બહુ બેકગ્રાઉન્ડ નોઈઝ આવે છે આઈ થિંક. ગઈ વખતે દશમ સ્કંધના નિરૂપણમાં આપણે નિરૂપણના અંતર્ગત જન્મ પ્રકરણ અને જન્મ પ્રભુના ચતુર્વ્યુહ સહિત પ્રાગટ્યનું આપણે ગઈ વખતે નિરૂપણ જોયું. તૃતીય અધ્યાયમાં પ્રભુની જે સમગ્રતયાથી જે પ્રાગટ્ય થયો તૃતીય અધ્યાયમાં, તે થોડો હું, મારી ટેવ છે બડબડા અધ્યાય કરવાની, તો થોડોક હું વધારે ઇનલાઇન આપણે થઈ જઈએ આગળના અધ્યાય માટે પણ. કારણ કે આગળના અધ્યાયમાં પણ, એટલે કે ચોથા અધ્યાયમાં પણ પ્રભુની કોઈક ને કોઈક ક્રિયાશક્તિ ત્યાં આપણને જણાઈ રહી છે. એટલે પ્રભુના કોઈક ને કોઈક વ્યૂહ ત્યાં પણ આપણને જણાઈ રહ્યા છે. તો મહાપ્રભુજીના અર્થ પ્રમાણે આપણે એને જોવું જોઈએ. એની પહેલા થોડોક હું સ્કંધાર્થ માટે થોડો હું વિશેષમાં એને યાદ અપાવવા માટે હું થોડો કહું તો, અને એના પછી આપણે અધ્યાય શરૂ કરીશું, જે પ્રણવભાઈ લે છે અધ્યાય, ચતુર્થ અધ્યાય. એની પહેલા આપણે થોડોક 5-1 મિનિટ આપણે થોડોક એને આપણે ઇનલાઇન થઈ જઈએ બેકગ્રાઉન્ડ માટે. તો જે નિરોધ છે, નિરોધ લીલા જે છે, તે પ્રભુના જે પ્રાગટ્ય જે છે એ કોઈક પ્રકારનો વિશિષ્ટ પ્રાગટ્ય છે. પ્રભુના અનેક અવતાર ભૂતલ પર થયા છે. પ્રભુ અનેક અવતાર લઈને પ્રભુએ પોતાના સ્વરૂપાનંદનો દાન યથા અધિકાર કોઈક ના કોઈક સ્વરૂપે કરેલો છે. પણ જે મુખ્ય વાત અહીંયા સમજવાની છે કે આ અવતારનું વૈશિષ્ટ્ય શું છે. અહીંયા જે દશમ સ્કંધમાં વર્ણિત છે, તો એના વૈશિષ્ટ્ય પર જો આપણે ધ્યાન આપીએ કે ત્યાં એ અવતારનું વૈશિષ્ટ્ય શું છે, તો ઇન શોર્ટ જો એને આપણે સમઅપ કરવું હોય તો આપણી લેમેન લેંગ્વેજની અંદર આપણે તેને કહી શકીએ કે પ્રભુનો આ એક પિકનિક છે, પિકનિક સ્પોટ. પ્રભુનો એક સ્પોર્ટ્સમેનશીપ અહીંયા ઝલકી રહી છે નિરોધ લીલામાં. કઈ રીતે કે જેમ કોઈ માણસ ઓફિસ જાય તો ઓફિસ જઈને ઓફિશિયલ ડ્યુટી બજાવતો હોય તો ત્યાં જે ઓફિસના રૂલ્સ હોય તે પ્રમાણે તે રહેતો હોય છે. પણ જ્યારે તે કોઈ પ્રકારના એવા પિકનિક સ્પોટ પર જાય ત્યારે તે જ માણસ ઓફિસના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ભૂલી જઈને જે પિકનિકનો સ્પોટ છે પિકનિક માણવાની જે જગ્યા જે છે એના અનુરૂપ થઈને તે માણસ વર્તન કરતો હોય છે તેના સ્વ આનંદમાં.
એવી રીતે અહીંયા નિરોધ લીલામાં કોઈ પિકનિક આવી રહ્યો છે પ્રભુનો, પિકનિક સ્પોર્ટ્સમેનશીપ. કયા રીતે? તો એક બહુ મીઠો એક આપણે એને એક્ઝામ્પલ જોઈને પણ આ નિરોધ લીલાના પ્રભુના પ્રાગટ્યનો આપણે વૈશિષ્ટ્ય સમજી શકીએ છીએ. શાસ્ત્રમાં ઘણા બધા સાધનોનું વર્ણન છે કે પ્રભુની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે, પણ અહીંયા જે સાધનોનું વર્ણન અને પ્રભુએ જે અંગીકૃતિ કરી છે સાધનોની, એમાં પ્રભુએ કોઈ પિકનિક સ્પોર્ટ્સમેનશીપ દેખાડી છે. કયા સેન્સમાં? જ્ઞાનીઓ કહેતા રહે કે તપ, વૈરાગ્ય, જ્ઞાન વગેરેથી પ્રભુનો પ્રાપ્તિ છે. એ જ્ઞાનીઓને પણ મોહ થઈ જાય તેવી આ લીલા છે. કેમ? કારણ કે અહીંયા પ્રભુનો એવો સ્પોર્ટ્સમેનશીપ ઝલકી રહ્યો છે કે જો કોઈ ભક્તને ભયથી પણ હું પામું તો એનાથી પણ હું પામી જઈશ. જો કોઈ દ્વેષ કરશે તો એ દ્વેષને પણ હું પામી જઈશ. જો કોઈ શત્રુતા બતાવશે તો હું એને શત્રુતાથી પણ હું પામી જઈશ. તેથી કરીને જે પેલા ઓફિશિયલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે વૈકુંઠના, એને ડિફાય થઈને, ડિનાય કરીને, ઓવરરૂલ કરીને અહીં આ કોઈક પ્રકારનો ભગવાનનો આ પિકનિક અહીંયા સ્પોર્ટ્સમેનશીપ ઝલકી રહી છે. અને તેથી કરીને આજ્ઞા છે કે અસાધનમ અપી સાધનમ કરોતિ. જેટલા પણ અસાધન છે, નિષિદ્ધ સાધનો છે પ્રભુને પામવાના, કે જે મેન્શન જ નથી કરવામાં આવ્યા, એવા અસાધનો એટલે કે ભય, દ્વેષ, શત્રુતા, એને પણ સાધન બનાવી દીધા છે આ પિકનિક સ્પોર્ટમાં, એટલે કે નિરોધ લીલામાં. તેથી કરીને જેવો ભક્તનો જેવા જીવોનો અધિકાર છે તેવા પ્રભુ દેખાઈ ગયા છે. દેખાઈ ગયા છે એટલું જ નથી, તો પ્રભુએ સ્વરૂપે એવા ધારણ કરી દીધા છે ને સતત એવી લીલાઓ પણ પ્રગટ કરી છે. જે કોઈને ભયથી પામવું હોય તો પ્રભુએ ભય સ્વરૂપ પણ ધારણ કર્યો છે. કોઈને શત્રુતાથી પ્રભુનો સંબંધ કરવો હોય તો પ્રભુએ શત્રુતા પણ સ્વરૂપ ધારણ કરેલો છે. તેથી અહીંયા બ્રહ્માજીને પણ જે એમ લાગતું હોય કે નાના પ્રભુ તો દૈત્ય મારણ કરવા માટે પધાર્યા છે, તો પ્રભુ ડેફિનેટલી દૈત્ય મારણ માટે પધાર્યા છે. પ્રભુને એમાં કોઈ આડ આવતી નથી. કોઈકને એમ લાગે છે કે અહીંયા મારા પુત્ર પ્રાણોને પામવા આવ્યા છે, એમાં પણ પ્રભુને કોઈ પ્રોબ્લેમ નથી. પ્રભુ સ્વયં પુરુષોત્તમ હોઈને પણ પુત્રપણાને પામ્યા છે. કોઈને એમ લાગે છે કે ના અહીંયા તો ધર્મ સંસ્થાપન કરવા પધાર્યા છે. પ્રભુ તરફથી કોઈ પ્રોબ્લેમ નથી. પ્રભુનો તો અવતરણ ધર્મ સંસ્થાપન પણ થયો છે. તેથી અલ્ટિમેટલી આપણે યાદ રાખવાનું છે કે અહીંયા પુરુષોત્તમ તો પ્રગટી જ ગયા છે. પુરુષોત્તમની જે પ્રાગટ્યના જે ફંક્શન છે એ મલ્ટી ડાયમેન્શનલ ફંક્શન્સ છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. તેથી કરીને એક જો મીઠો પરિવૃઢાષ્ટકમાં એક સુંદર શ્લોક છે આ પિકનિક સ્પોર્ટ્સમેનશીપની, એ થોડોક મીઠો છે, તેથી તમને શીખવા માંગીશ. પરિવૃદ્ધાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, હિંકારાન પ્રતિપશુ વને કુર્વતી સદા નમક બ્રહ્મેશેન્દ્ર પ્રભૃતિષુ ચ મૌનમ ધૃતવતી. આમ શું કહે છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ વ્રજમાં આવીને ગાયો ચરાવવા આવી ગયા છે. અને ગાયો તો બોલે નહીં, ગાયો તો બોલતી નથી પ્રભુ સાથે, તો પ્રભુ ગાયો સાથે હી કરીને બોલી રહ્યા છે. પણ જયારે બ્રહ્માજી પ્રભુને પ્રાર્થના કરે છે ત્યારે બ્રહ્માજી તરફ તો જોતા પણ નથી. બ્રહ્માજી, દેવ વગેરે બધા સ્તુતિ કરે છે પ્રભુની, પ્રભુને કોઈ પડી નથી આ લોકોની. શું કહે છે? નમદ બ્રહ્મેશેન્દ્ર પ્રભૃતિષુ ચ મૌનમ ધૃતવતી. મૌન ધારણ કરી લે છે કે આઈ ડોન્ટ કેર. અત્યારે વૈકુંઠનો ઓફિશિયલ કોઈ રૂલ્સ અહીંયા નહીં ચાલે. I am in a picnic mood. I will not follow these rules and regulation in this Nirodh Leela. આ રીતે એક મીઠો અહીંયા પણ જોવા મળે છે પ્રભુની આ
સ્પોર્ટ્સમેનશીપની. તેથી કરીને તો મલ્લાનામ અશનિર નૃણામ નરવર સ્ત્રીણામ સ્વરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો અસતામ ક્ષિતિભુજામ શાસ્ત્ર સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજ પતે વિરાટ વિદુષામ તત્વમ પરમ યોગીનામ વૃષ્ણિનામ પરદેવેતિ વિદિતો. આમ જેવા ભાવ તેવા વિભાવના પ્રભુના સ્વરૂપની થઈ છે ત્યાં. તેથી પ્રભુની આ મલ્ટી ડાયમેન્શનલ જે એસ્પેક્ટ છે એ અહીંયા આપણે અહીંયા જાણવી જોઈએ. ખેર હવે આ તો અહીંયા આપણે આ ટોપિક રાખીએ અહીંયા. તેથી આ જસ્ટ મારે એક ઇનલાઇન કરવા માટે. તેથી અહીંયા ભગવાનનો ચતુર્વ્યૂહ સાથે, હવે વ્યૂહ અને વ્યૂહ સાથેનો કેવો સંબંધ છે તે પણ આપણે જાણતા હોવા જોઈએ. એવું ના સમજવું જોઈએ કે અહીંયા પ્રદ્યુમ્ન છે કે અનિરુદ્ધનું વર્ણન આવશે ચતુર્થ અધ્યાયમાં તો ત્યાં પુરુષોત્તમ નથી, એવું ન સમજવું જોઈએ. જ્યાં પ્રદ્યુમ્ન કહેવામાં આવે છે ત્યાં એવું ન સમજવું કે ઓહો અચ્છા તેથી કરીને પુરુષોત્તમ નથી, એવું ન સમજવું જોઈએ. પ્રભુ પ્રત્યા છે પુરુષોત્તમ, પણ પ્રદ્યુમ્ન વ્યૂહે અહીંયા કાર્ય થયું છે એવું સમજવું જોઈએ. તેથી અહીંયા ગયા અધ્યાયમાં જે તૃતીય અધ્યાયનું વર્ણન જોયું તેમાં ભગવાને પ્રાકૃત શિશુવત સ્વરૂપ ધારણ કર્યું. તે આપણે સમજ્યા જ હશો આપણે સૌ. પણ એના પછી જે અનિરુદ્ધ પ્રભુનું જે અનિરુદ્ધપણું જે છે તે અહીંયા ચતુર્થ અધ્યાયમાં પણ તેનું વર્ણન હવે પ્રણવભાઈ કરશે. એની પહેલા હું એક થોડોક પૂર્વ ભૂમિકા ચતુર્થ અધ્યાયની પણ હું કરવા માંગીશ. તૃતીય અધ્યાયમાં આપણે જોયું કે ભગવાનના પ્રાકૃત શિશુરૂપ ધારણ કરવારૂપ ભગવાને પ્રાકૃત શિશુરૂપ ધારણ કર્યું. હવે બધાને જ્ઞાનીઓને અને બધાને ડિફિકલ્ટી આવી જાય કે હા ભગવાને પ્રાકૃત શિશુ કેમ ધારણ કર્યું, શું જરૂર હતી એવા દિવ્ય પ્રાકૃત સર્વગુણોને ધારણ કરનારા આવા પ્રાકૃત કેમ બની ગયા. તો પ્રાકૃત શબ્દનો અર્થ જનરલી એવું કરવામાં આવે છે કે પ્રકૃતિના ગુણોથી જે બંધાયેલો હોય તે પ્રાકૃત કહેવાય. અહીંયા ભગવાને જે પ્રાકૃત સ્વરૂપ ધારણ કર્યું છે તે પ્રાકૃતિક ગુણોના બંધાયેલાના કારણે નથી ધારણ કર્યું. તે સ્પષ્ટતયા સમજમાં આવવું જોઈએ. કેમ? કારણ કે સર્વોત્તમ સ્તોત્રમાં પણ જો તમે પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ, પ્રાકૃત ધર્મનો તો છે જ નહીં તેમને કોઈ આશ્રય. ઇનફેક્ટ અધર વે રાઉન્ડ છે કે પ્રાકૃત ધર્મો એમનો આશ્રય કરીને રહે છે. અને ઉપરથી શું કહી રહ્યા છે કે અપ્રાકૃત નિખિલ, અપ્રાકૃત સર્વગુણોને તે ધારણ કરી રહ્યા છે. તેથી મનુષ્યમાં એવું હોય છે કે હાથ હોય તો હાથનું કામ કરી શકે, હાથ ન હોય તો હાથનું કામ ન થઈ શકે. આંખ હોય આંખથી જ દેખાઈ શકે, હાથથી દેખાઈ નહીં શકે. એવું જીવની લિમિટેશન છે. તેથી પ્રાકૃતતા જીવમાં છે. પણ પ્રભુના આ સ્વરૂપમાં એવું નથી. પ્રભુના સ્વરૂપમાં એવું લિમિટેશન્સ નથી કે હાથથી જ દેખાય કે હાથથી જ ન દેખાય કે નેત્રથી જ દેખાય અને હાથથી જ પકડાય. તેથી કરીને શ્રુતિ એકદમ સ્પષ્ટતા આજ્ઞા કરી રહી છે અપાણી પાદવ જવનો ગ્રહિતા. તેથી અપ્રાકૃત શિશુ રૂપ અહીંયા ધારણ કરેલું છે એમ અહીંયા સમજવું જોઈએ. પણ હવે શબ્દ છે કે પ્રાકૃત શબ્દ કેમ ત્યાં મૂકવામાં આવ્યું છે તેને પણ આપણે સુસ્પષ્ટતયા ત્યાં સમજી જવું જોઈએ કે અહીંયા પ્રાકૃત શબ્દ પ્રકૃતિના ગુણો નહીં સમજવું જોઈએ. પ્રાકૃત શબ્દ જે છે આગળ થનારા જે તામસ લીલા છે તેમાં જે ભક્ત છે તેના અનુરૂપ સ્વરૂપ ધારણ કરવું તેને અહીંયા મુખ્ય વિવક્ષિત અર્થ છે. કારણ કે જો ચતુર્ભુજતાથી જ લીલા શરૂ કરી દે તો મહાત્મ્ય જ્ઞાનના અતિરેકથી બધા જ ભાગી જાય, કોઈનો નિરોધ સિદ્ધ ન થાય. તેથી કરીને અહીંયા સમજવું જોઈએ કે જેવા ભક્ત છે તેવા સ્વરૂપ ધારણ થયા છે. તેથી કરીને અહીંયા પણ એવા પ્રકારના રૂપાંતર સ્વીકૃતિ થઈ છે. તૃતીય અધ્યાયમાં પ્રભુએ પોતાનો રૂપાંતર સ્વીકાર કરેલો છે. તેથી કરીને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ તત્ત ભક્ત દ્વારા થઈ શકે. આ એકદમ સ્પષ્ટતયા સમજવું જોઈએ. આ પ્રાકૃત સ્વરૂપ જે છે તે માહિક પણ નથી.
કોઈ એમ કહે છે કે આ તો માયા છે, માહિત પણ નથી. કેમ? કારણ કે હમણાં જ આપણે જોયું કે માયા પીતાંબર સ્વરૂપ છે, ભગવાનનો જ કોઈ આભૂષણ છે કે વસ્ત્ર છે. તેથી ભગવાન માયાને કંટ્રોલ કરી શકે છે, માયા ઇનફેક્ટ કંટ્રોલ નથી કરી શકતી ભગવાનને વાપસ. તેથી કરીને એ પણ સમજ્યું કે માયિક સ્વરૂપ નથી. તેથી તૃતીય અધ્યાય સુધી આ ભગવાનના આવા રૂપાંતર સ્વીકૃતિ જોયો આપણે. અને હવે જે ચતુર્થ અધ્યાયમાં જે નિરૂપણ થશે ત્યાં આપણે તૃતીય અધ્યાયમાં એમ જોયું કે માયા પણ પ્રગટી ગયા છે વ્રજમાં. તો તે જે માયાનો કાર્ય જે છે વિક્ષેપ કરવો કે વ્યામોહન કરવો અને ભક્તિમાં પણ વધારો કરવો, તો એ આત્મમાયા જે છે વિક્ષેપિકા અને વ્યામોહકરણિકા માયા, તે અહીં આવે ચતુર્થ અધ્યાયમાં પણ પ્રભુના કારણે તે કાર્ય કરશે. તેથી કરીને સર્વ જે પ્રભુના જન્મના પછીના જે કેરેક્ટર્સ છે, જેમ કે વસુદેવજી છે, દેવકીજી જે છે, સર્વ કાંઈ કપટ દર્શન કરાવશે. કારણ કે કપટ તો માયાનો ધર્મ છે. તેથી પ્રભુ પ્રદત્ત જે પ્રભુના દ્વારા આજ્ઞા અપાઈને જે માયાએ જે કાર્ય કર્યું છે તેનાથી થઈને પ્રભુના જન્મ પછીનો પ્રભુની લીલા અનુકૂળ સ્થિતિ થાય તેના અર્થે હવે સર્વ કાંઈએ કાપટ્યનો પણ પ્રદર્શન કર્યો છે. અને ધર્મ સંસ્થાપન પણ થાય, વસુદેવજીને છોડાવવું વગેરે, અને ધર્મોની પણ શુદ્ધિ થાય તેના અર્થે અનિરુદ્ધ રૂપેણ પણ પ્રભુએ અહીંયા લીલા કરી છે ચતુર્થ અધ્યાયમાં, જેને આપણે કાપટ્ય સ્વીકાર કે નટની ચેષ્ટા પણ કહી શકીએ છીએ. તો મને લાગે છે કે આપણે બહુ ઉપરથી મેં આ થોડોક વર્ણન કર્યો, થોડો નિરૂપણ મારી યથામતીથી બહુ સંક્ષિપ્ત છે. હું હવે પ્રણવભાઈને કહીશ કે ચતુર્થ અધ્યાય જે છે તે આપણે રિક્વેસ્ટ કરું ચતુર્થ અધ્યાયનું નિરૂપણ કરે. પ્રણવભાઈ છો ને? હા છું. હા પ્રણવભાઈ, હા લઈ લો. મામી હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિલયમ ચતુરભિશ્ચ ત્રિભિસ્તતા ષડભિ વિરાજતે યોસો પંચદા હૃદયે મમ. જય શ્રી કૃષ્ણ સૌને. આ 10મા સ્કંદમાં ભગવાનનું ચરિત્ર મુખ્ય છે. આખો સ્કંદ ક્રીડા કરનાર હરિના જન્મનું અને વળી નિરોધની વ્યુત્પત્તિ પ્રમાણે ભક્તોના પ્રપંચનું વિસ્મરણ અને ભગવાનમાં આસક્તિ જણાવનારો છે. સર્વ ભક્તોનો નિરોધ કરવા અને તેમનાથી ભક્તિ થઈ શકે એ માટે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય છે. 10મા સ્કંદમાં 5 પ્રકરણો છે. પહેલું ભગવાનનું જન્મ જણાવનારું છે અને ત્યાર પછીની તો તામસ, રાજસ, સાત્વિક ભક્તોનો ઉદ્ધાર અને ભગવાનના 6 ગુણોનું એક પ્રકરણ મળીને 5 પ્રકરણો આ સ્કંદમાં વર્ણવાયા છે. આપણે પહેલા પ્રકરણમાં જન્મ પ્રકરણ. હરિ 4 મૂર્તિવાળા પ્રગટ થયા, તેથી જન્મ પ્રકરણના 4 અધ્યાયો છે. પ્રથમ અધ્યાયમાં આપણે જોઈ ગયા વસુદેવજીના હૃદયમાં વાસુદેવ પ્રગટ થયા અને દેવકીજીનો કંસથી બચાવ કર્યો. કાળથી ભગવાન સિવાય કોઈ બચાવી ના શકે. કંસમાં કાલનેમીનો આવેશ છે કરીને કાળથી ભગવાન સિવાય કોઈ બચાવી ના શકે. બીજા અધ્યાયમાં દૈત્યોનો વધ કરવા સંકર્ષણ પધાર્યા. તૃતીય અધ્યાયમાં દેવકીજીમાં પ્રદ્યુમ્નજી પધાર્યા. રૂપાંતરનો સ્વીકાર ચારો વ્યૂહ સહિત ત્રીજા અધ્યાયમાં કરેલો છે. ચોથા અધ્યાયમાં અનિરુદ્ધનું પ્રાગટ્ય છે. તે ધર્મની રક્ષા કરનાર છે. નટભાવનો સ્વીકાર અને યોગ માયાનું કાર્ય કાપટ્ય ચોથા અધ્યાયમાં વર્ણવાયો છે. ચોથા અધ્યાયમાં આપણે યોગ માયાનું કાર્ય કાપટ્ય, નટની ચેષ્ટા અને અનિરુદ્ધ વ્યૂહ વિસ્તારમાં સમજીશું. જન્મ પ્રકરણમાં ચોથા અધ્યાયમાં 4 જાતની નટની ચેષ્ટા વર્ણવેલી છે. પહેલી જે નટની કરેલી ચેષ્ટા છે એ દેવકીએ કરેલી નટની ચેષ્ટા. દેવકીજી કન્યાને બચાવવા નટની ચેષ્ટા કરે છે. કંસને દયા ઉત્પન્ન થાય
એમ દેવકીજી દુઃખી થતા હોય એવું નાટ્ય પણ કર્યું. કંસને દયા આવે તે માટે દેવકીજીએ ઘણી વિનંતી કરી કે આ કન્યા સ્ત્રી છે, સ્ત્રીને હણવી એ શાસ્ત્ર વિરુદ્ધ છે, કંસ સ્ત્રીને હણવા યોગ્ય નથી. તેમ ના હોય તો દેવકીજીને જ કેમ ના હણે? આવા અનેક કારણો કંસ સમક્ષ રજૂ કર્યા, જેથી કંસ કન્યાને હણે નહીં. દેવકીએ છોકરીને આલિંગન કરી ગરીબ બનીને રડતા રડતા છોકરીને જીવતી રાખવાની દેવકીજીએ કંસને વારંવાર પ્રાર્થના કરી અને પુત્રીને બચાવવા માટે દેવકીજીએ આ નાટ્ય કર્યું. બીજું આપણે જોશું યોગમાએ કરેલી નાટ્ય કાર્ય કાપટ્ય. જો માયા તેનું કપટરૂપ કાર્ય કર્યું ના હોય તો નિમિત્ત ના હોવાના લીધે ભગવાનનું કાર્ય થાય નહીં. માયાનું કાર્ય ભગવાનના કાર્યથી ઉલટા પ્રકારનું હોય છે. એમ જણાવવા જેમના બારણા ખુલી ગયા હતા તેવા દ્વારો પાછા બંધ થઈ ગયા. શહેરના બહારના અને અંદરના બધા દ્વારો પહેલાની પેઠે બંધ થઈ ગયા. પછી બાળકોનો અવાજ સાંભળીને દ્વારપાલો ઉઠ્યા. માયાએ રુદન પણ કર્યું. તે રુદનથી સર્વ જાગી ગયા. જ્યારે કંસ માયાને પથ્થરથી પટકાવીને મારવાની ચેષ્ટા કરી ત્યારે યોગ માયાએ કંસના હાથથી સરકીને ભગવાનના જન્મના સમાચાર કંસને આપ્યા કે તારો કાલ બીજે ક્યાંક જન્મી ચૂક્યો છે. આમાંથી એ પણ દર્શાવે છે કે માયાએ કીધું શબ્દ વાપર્યો છે ક્યાંક, એનાથી એ સૂચવે છે કે પ્રભુ વ્રજમાં પણ પ્રગટ થયા છે. તેથી દૈત્યોએ કંસ સાથે 10 દિવસથી નાના અને તેથી મોટા બાળકોને હત્યા કરવાની મંત્રણા કરી. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું એક નામ નિરૂપણ કર્યું છે, જ્ઞાન મોહિત દુષ્ટેશ. એનો અર્થ થાય છે કે ભગવાને જ માયાને નિમિત્ત કરીને કંસને એવો જ્ઞાન અપાવ્યો કે કંસને કાલ જન્મી ચૂક્યો છે અને એવા જ્ઞાનથી દુષ્ટ રાજા કંસને મોહ પમાડનારો છે. આ નાટ્યથી એવી શંકા એવી થાય છે કે ધર્મનું સ્થાપન કરવા ભગવાનનો અવતાર થયેલ, તો એ પ્રમાણે ધર્મનો નાશ થવાનું કારણ કેમ બન્યું? કે એવી કેમ ભગવાને લીલા કરી કે જેનાથી એવી કંસે આજ્ઞા કરી કે નાના અને મોટા બાળકોની હત્યા કરવાની મંત્રણા કરી? તો એનો જવાબમાં એવું શ્રી સુબોધનીજીમાં પ્રાપ્ત થાય છે કે તામસ રાજાના રાજ્યમાં યજ્ઞના અંગ પશુ વગેરે તામસ હોવાથી ત્યાં કરવામાં આવેલ યજ્ઞ વગેરે ધર્મ તામસ જ હોય છે. તેથી પહેલાનો ધર્મનો નાશ કરવો જોઈએ એવો અર્થ શ્રી સુબોધનીજીમાંથી પ્રાપ્ત થાય છે. 10 દિવસથી નાના અને તેથી મોટા બાળકોની હત્યા એ માયાનું કાર્યનું નિરૂપણ ભગવાનના કાર્યની સિદ્ધિ થાય તે માટે કરવામાં આવે છે. નિબંધમાં કયા પ્રમાણે અનિરુચિનું કાર્ય છે એવો ભાવ પણ છે. હવે શ્લોક 26 થી લઈને 28 સુધી વસુદેવે કરેલી કાર્યનું નિરૂપણ કરવામાં આવે છે. કંસના ભયથી વસુદેવે મથુરામાં કરેલી સ્થિતિ. વસુદેવને કંસે છૂટા કર્યા છતાં તે મથુરા તજી બીજે સ્થળે જાય તો કંસને શંકા થાય કે બાળકને તેમને બીજે પધરાવી દેશે અને તેથી બાળક પર અનિષ્ટ કરવાની પ્રવૃત્તિ કરે. તેથી તેમ ના થાય એ માટે કંસના ભયથી તે છૂટા હોવા છતાં મથુરામાં જ રહ્યા એ વસુદેવે કરેલી નટની ચેષ્ટા હતી. એટલે કંસને ક્યાંય એવું ફીલ ના થાય કે આ મથુરા છોડીને કઈ બાજુ જાય છે. જો એ ગોકુલ જાત તો પછી કંસને તરત જ આઈડિયા આવી જાત કે પ્રભુ પણ ત્યાં જ પધાર્યા છે. એટલે આ વસુદેવે કરેલી નટની ચેષ્ટા છે. એમને મથુરામાં સ્થિતિ કરી એ એમની નાટ્ય ચેષ્ટા હતી. હવે શ્લોક 40 થી 46 ભગવાને કંસ પાસે બ્રહ્મ હત્યા વગેરે કરાવ્યા એ ભગવાને કરેલી નટની ચેષ્ટા છે. જ્યાં સુધી લીલામાં વિઘ્ન ના થાય ત્યાં સુધી જ અહીં નાટ્ય કરેલું છે.
ભગવાને જુદા જુદા પ્રકારની લીલાઓ કરવા અવતાર લીધેલ છે, નાટ્ય કરવા લીધેલ નથી. કંસના મંત્રીએ કંસને સલાહ આપી કે દેવતાઓનું મૂળ વિષ્ણુ છે, જ્યાં સનાતન ધર્મ છે ત્યાં વિષ્ણુ રહે છે. સનાતન ધર્મના મૂળ વેદ, ગાય, બ્રાહ્મણ, તપ અને દક્ષિણા સહિત યજ્ઞો છે. તેથી વેદને જાણનાર, તપ કરનાર, યજ્ઞશીલ બ્રાહ્મણો અને યજ્ઞ માટે હવિષને આપનાર ગાયોને જળમૂળથી મારી નાખવાની મંત્રણા દુષ્ટ મંત્રીઓએ કરી અને મૃત્યુના પાશોથી ઘેરાયેલો કંસ બ્રાહ્મણોની હિંસાને હિત કરનારી માની અને આદેશ આપી દીધું. ભગવાને કંસ પાસે બ્રહ્મ હત્યા વગેરે ના કરાવે તો કંસથી થતું દુઃખ થઈ રહેવાથી આગળ લીલા થાય નહીં. તેથી લીલા થઈ શકે માટે નટની ચેષ્ટા કરી એની પાસે બ્રહ્મ હત્યા વગેરે કરાવ્યા. આ હતી ભગવાને કરેલી નટની ચેષ્ટા. આપણે 4 ચેષ્ટાઓ જોઈ લીધી. દેવકીએ કરેલી ચેષ્ટા, યોગમાયાએ કરેલું કાર્ય કાપટ્ય, વસુદેવજીએ મથુરામાં કરેલી સ્થિતિએ ચેષ્ટા અને ભગવાને કરેલી નાટ્ય ચેષ્ટા. હવે આપણે અનિરુદ્ધ વ્યૂહ જોશું. અનિરુદ્ધ વ્યૂહ એ ક્રિયાશક્તિ ભગવાનની જ પુરુષોત્તમની એક ક્રિયાશક્તિ છે, જે ધર્મરક્ષક ક્રિયાશક્તિ છે. પૃથ્વી પોતાનો ભાર ઉતારવાને માટે વિનવે છે. તેથી ગીતામાં યદા યદા હિ ધર્મસ્ય શ્લોકમાં કયા પ્રમાણે ધર્મરક્ષા માટે અનિરુદ્ધજીની જરૂર છે. અનિરુદ્ધ એટલે કોઈથી અટકાવેલ નહીં. એ ભગવાનની એવી ક્રિયાશક્તિ છે કે કોઈથી અટકાવેલ નહીં. કંસે દેવકી તથા વસુદેવને કારાગૃહમાં સાંકળોથી બાંધી પૂરેલ, ત્યારે અનિરુદ્ધ વ્યૂહે તેમને છૂટા કર્યા. સાંકળો કઢાવી નાખી, તાળા ખુલી ગયા, દરવાજા ખુલી ગયા. આ બધું અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય છે. આ કલિકાલમાં અનેક વાદીઓનું પ્રાબલ્ય વધી ગયું હોવાથી ભગવાનના સ્વરૂપને અજ્ઞાનવશ ખોટી રીતે સમજાવે છે, ખોટી સમજ ફેલાવે છે. આ બધા વિવિધ વાદીઓનું પ્રાબલ્યમાં પુષ્ટિજીવ ઉપર પ્રભુ કૃપા કરવા માટે પુષ્ટિજીવને સાચો ધર્મ માર્ગ, પુષ્ટિજીવની ધર્મ રક્ષા માટે શ્રી હરિના મુખમાં સ્થિર એવા આદિદૈવિક અગ્નિ સ્વરૂપે શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. આ પણ પ્રભુનું અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય છે. સર્વોત્તમ સ્તોત્રની સંગતિ પ્રમાણે અનિરુદ્ધ વ્યૂહના દર્શન શ્રી મહાપ્રભુજીના અનેક નામોમાં થાય છે. કૃપાનિધિ, પુષ્ટિજીવોના ઉદ્ધાર માટે આપશ્રી એ પૂર્ણાનંદથી પરિપૂર્ણ એ સ્થાન છોડીને ભૂતલ ઉપર પ્રગટવાનું યોગ્ય માની લીધું. માયાવાદ નિરાકર્તા, સર્વવાદી નિરાશકૃત, ત્રિશુદ્ધ્યાધ્યુતકૃતિક્ષમ, પૃથક શરણ માર્ગોપદેષ્ટા એવા અનેક નામોથી સૂચન થાય છે કે શ્રી મહાપ્રભુજી આપણા ધર્મ રક્ષક છે. દૈવોદ્ધાર પ્રયાત્નાત્મા, આપશ્રી દૈવી જીવોનો ઉદ્ધાર માટે સદા પ્રયત્નશીલ રહ્યા છે. આજે પણ આપશ્રીના તિરોધાન પછી દૈવોદ્ધારનું કાર્ય કેવી રીતે ચાલુ રહે એનો વિચાર કરી આપશ્રીએ 16 ગ્રંથો, નિબંધ, અણુભાષ્ય તથા શ્રી સુબોધનીજી જેવા ગ્રંથો રચ્યા છે. આપશ્રી પ્રગટ ન થાત તો આજે પુષ્ટિજીવનું કર્તવ્ય શું? પ્રભુ સાથે સંબંધ કેવી રીતે થાત? આત્મનિવેદન, શરણાગતિ કેવી રીતે થાત? પુષ્ટિજીવનો પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધું પ્રભુ જ છે, કોણ સમજાવે? અનિરુદ્ધ વ્યૂહ જે ધર્મરક્ષક છે, એમના દર્શન શ્રી મહાપ્રભુજીના અનેક નામો અને ગ્રંથોમાં થાય છે. આધુનિક પુષ્ટિજીવોએ આ અધ્યાયમાંથી બીજો બોધ એ લેવાનો છે કે લીલામાં પ્રભુનું પ્રાકટ્ય બાદ જ્યારે કંસને યોગમાયા કપટ બતાવે છે, તેવી રીતે આધુનિક જીવોના સ્વગૃહે ભગવાનના પધરાવાથી અને જીવ જ્યારે કૃષ્ણ સેવા પરાયણ થાય છે, ત્યારે કંસરૂપી કલિકાલ દ્વારા દોષો પણ પ્રભુ સેવામાં બાદ કરી શકતા નથી. પ્રભુ જ આ કલિકાલને કપટ દ્વારા દોષો ને જોયા વગર સેવાને સ્વીકારે છે. બીજું એ પણ કે પ્રભુની શરણાગતિનો મહિમા પણ ભાગવતમાંથી આપણને દેખાઈ આવે છે કે વત્સલામાં દેવકીજીએ કે યશોદાજીના ઉદરમાં ના પધારેલા પ્રભુ શરણાગત ઉત્તરાના ઉદરમાં પધાર્યા હતા
પરીક્ષિતને બ્રહ્માસ્ત્રથી બચાવવા માટે તેના ગર્ભને સાક્ષાત દર્શન દીધા. એ શરણાગતિની ઉત્તરાની પણ શરણાગતિની મહિમા પણ એમાંથી પ્રગટ દેખાવા આવે છે. ચતુર્થ અધ્યાય જે નટની ચેષ્ટા છે એનું નિરૂપણ યથામથાઈથી મેં કર્યું. તે મહાપ્રભુજીની કૃપા દ્વારા જ શક્ય છે. તેથી જ મહાપ્રભુજીના ચરણોને વંદન કરીને મારા વક્તવ્યને અહીં વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. વલ્લભાદી શ્રી. બહુ સુંદર કર્યું પ્રણવ. વેરી ગુડ. ફર્સ્ટ એટેમ્પ છે પ્રણવભાઈનો. અને જસ્ટ ને સમજમાં બધાને જસ્ટ ટુ લેટ અધર્સ નો, પ્રણવભાઈ એ કોઈ દિવસ ગુજરાતીમાં કોઈ પોતાની જાતે લખાણ લખ્યું નથી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. અને વેરી વેલ ડન, વેરી વેલ ડન. ગુજરાતીમાં એટેમ્પ્ટ કર્યું બોલવાનું. આવા રીતે બીજા પણ જો ઇન્ટરેસ્ટ લઈને યંગસ્ટર્સ જો આગળ આવશે તો મને લાગે છે કે મહાપ્રભુજીના સિદ્ધાંતને ખરી રીતે સમજવાનો પણ અહીંયા સફળ પ્રયાસ થશે. તો કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગુ છું પ્રણવભાઈને. ખૂબ બધાઈ પ્રણવ. મારા સૌભાગ્ય કે મને ઓપોર્ચ્યુનિટી મળી. ઓપોર્ચ્યુનિટી તને મહાપ્રભુજી આપ્યું અને બહુ સારી રીતના સંકલન કર્યું અને જસ્ટ ટુ ધ પોઈન્ટ, અને જે મુખ્ય પાસા પણ સુબોધનીજીના સાથે લીધા, એટલે બહુ સારી વાત કહેવાય આજે આપણે આ રીતના કરીએ તો. ના એટલે જરૂર તો છે કે મહાપ્રભુજી સિવાય આજે આપણને કોણ રસ્તો બતાવે. આપણે ઓલું આશયનો પત્તો ગાઈએ છે કે સબ જુગમાં આજે અંધેરો ભરોસો. એ વસ્તુ કેટલી હકીકત છે આજે. સાચી વાત છે. આજે બહાર મોહ તો કેટલો છે અત્યારે. આપણે કોઈ પણ ખોવાઈ જઈએ એવું છે. ને આ ગ્રંથોના આધારથી આપણે રહ્યા છે. એટલે સરસ સંગતિ થઈ મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્ર અને નામોની, અને અવતાર કાળમાં પણ જે કર્તવ્ય બોધ લેવાનો છે. મુખ્ય કર્તવ્ય બોધ એ જેમ પ્રણવભાઈ પોઈન્ટ આઉટ કર્યું, કપટ જે છે એ પ્રભુ અત્યારે આપણા ગૃહમાં પણ બિરાજીને કરી શકે છે. અને એ કપટ છે કે અત્યારના જે ભ્રષ્ટીઓ છે એમનાથી પ્રભુ સ્વયં બચાવી રહ્યા છે. મહાન કપટ છે અને પુષ્ટિમાર્ગી કપટ છે, આઈ વિલ સે. એટલે પણ એ કાપટ્ય જે છે પ્રભુના, તે આપણે એને અલાવ ન કરીએ જાણી જોઈને નોઈંગલી, એ પણ આપણે અનવતાર કાલમાં વી હેવ ટુ ટેક કેર ઓફ ધેટ. જેથી કરીને પ્રભુ તો કપટ દેખાડશે અનધિકારીઓને, અને અધિકારીઓ જ્યાં આવશે પુષ્ટિ માર્ગમાં કે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતને વિકૃત કરશે, પ્રભુ કપટ બતાવશે. અને અત્યારે બતાવી જ રહ્યા છે કપટ. નટની ચેષ્ટા થઈ જ રહી છે દરેકે દરેક આ ભ્રષ્ટીઓમાં. જ્યાં જ્યાં આવા સિદ્ધાંત વિરુદ્ધ આચરણો થઈ રહ્યા છે ત્યાં પ્રભુનો કપટ જ દેખાઈ રહ્યો છે, કંસ જેવા કાલનેમીઓને અગેન્સ્ટ. તો અને પોતાના પ્રપંચ વિસ્મૃતિપૂર્વક પોતાના સ્વાશક્તિદાયીની કપટ જે છે કાપટ્ય, તેના અંગ રૂપે. તો એ રીતે આપણે પણ એને અહીંયા સમજી શકીએ છીએ. મને લાગે છે અહીંયા આપણે નિરૂપણ જે છે ત્યાં આપણે 4 અધ્યાય જન્મ પ્રકરણાર્થનું આપણે અહીંયા થયું. અર્થ એ હતો કે અધ્યાયાર્થ એટલીસ્ટ થાય. શ્લોકમાં ડીપ એનાલિસિસ સુબોધનીના અનુસાર કોઈ અત્યારે હાલમાં જરૂરિયાત તો નથી. તે પર્સપેક્ટિવથી અહીંયા થયું છે નિરૂપણ. મને લાગે છે કે અહીંયા નિરૂપણનો ઉદ્દેશ્ય થોડો ઘણો સેટિસ્ફાય થયો હોવો જોઈએ, પણ આઈ ડોન્ટ નો. વેરી ગુડ. તો આપણે મને લાગે છે કે પ્રશ્નોત્તરીમાં આપણે એને લઈ શકીએ છીએ અત્યારે. તો બીજા કોઈ પ્રશ્ન કરે એમાં પહેલા મારી જોડે એક પેન્ડિંગ પ્રશ્ન છે. તો જો કોઈને
પૂછવું હોય તો અત્યારે પૂછી લો, નહીં તો પછી તો પહેલા હું આને કવર અપ કરવા માંગીશ જે પેન્ડિંગ પ્રશ્ન છે મારી સાથે, અને પછી એના પછી આપણે આના પર જે પ્રશ્ન છે તે આપણે એને શરૂ કરી શકીએ છીએ જો કોઈ પ્રશ્ન હોય તો. મને લાગે છે ટાઈમ છે આપણી જોડે સાથે. એક સેકન્ડ. હા ઓકે. પહેલો પ્રશ્ન એ હતો મારી જોડે પેન્ડિંગ 1 વીકથી જે ઓફલાઈન કોકિલાબેને પ્રશ્ન પૂછ્યો તો. કોકિલાબેન છો કે આઈ ડોન્ટ નો? એનીવેઝ, ના હોય તો પણ કંઈ વાંધો નહીં, હોય તો પણ કંઈ વાંધો નહીં. પ્રશ્ન એ હતો કે બલભદ્રજીના સ્વરૂપ વિશે વિશેષ ચર્ચા થઈ નથી, તો બલભદ્રજીનો સ્વરૂપ આપણે શું માનવું જોઈએ અહીંયા? ડેફિનેટલી પ્રશ્ન વ્યાજબી છે, કારણ કે વિશેષ કરીને ચર્ચા નથી કરી આપણે, કારણ કે આપણો અધ્યાયાર્થ જ કરવાનો ઉદ્યમ હતો. તો મને લાગે છે કે 2-3 પોઈન્ટ મેં લીધા હતા. એક તો પારુલબેને લીધો હતો ને એક મેં પણ લીધો હતો. પણ એનીવેઝ આપણે એને વિસ્તારથી થોડોક 5-1 મિનિટ આપણે એને સ્વરૂપ આપણે સમજી જઈએ, પછી આપણે જોઈએ બીજા પ્રશ્નો. બલભદ્રજીના સ્વરૂપ જે છે એઝ પર સુબોધિનીજી અને ભાગવત અને એઝ પર મહાપ્રભુજી જો આપણે જોવા જઈએ તો આપણે રિફર કરી શકીએ છીએ પ્રથમ અધ્યાય શ્લોક નંબર 24. ત્યાં સ્પષ્ટતયા વર્ણન મળે છે આ બલભદ્રજીના સ્વરૂપ વિશે, અને તેના કારિકામાં પણ મહાપ્રભુજીએ ખૂબ વિવેચના કરી છે આ શ્લોક ઉપર. તો એનાથી આપણે બલભદ્રજીનો સ્વરૂપ આપણને સમજમાં આવી શકે છે. શ્લોક નંબર 24 અધ્યાય 1. વાસુદેવ કલા અનંત શસ્ત્રવદન સ્વરાટ અગ્રતો ભવિતા દેવો હરેર પ્રિય ચિકિત્સયા. આ 24 શ્લોકમાં બલભદ્રજીના સ્વરૂપનું વર્ણન આવે છે. ત્યાં બલભદ્રજીના સ્વરૂપ વિશે આપણે પહેલા એ જાણવું જોઈએ કે ત્રિવિધ છે. ત્રિવિધ કાર્ય છે બલભદ્રજીનો. બલભદ્રજીના પ્રાગટ્યનો હેતુ છે એક તો જ્યાં જ્યાં પુરુષોત્તમ ના આવિર્ભાવ હોય છે ત્યાં પુરુષોત્તમના અધિષ્ઠાન રૂપ અક્ષર બ્રહ્મ રૂપ પણ ત્યાં પ્રગટ હોય છે, કારણ કે પુરુષોત્તમ જે છે તે વિશુદ્ધ સત્વમાં જ બિરાજમાન હોય છે. વિશુદ્ધ સત્વ ન હોય ત્યાં બિરાજમાન થતા નથી. પુષ્ટિ માર્ગના સેન્સમાં આપણે કહીએ તો ભક્તના નિરુપાધિક નિષ્કામ ભગવદ કામ પ્રેરિત અંતઃકરણ ન હોય તો ભગવાન ત્યાં આવિર્ભૂત થતા નથી. તેથી ગોપી ગીતમાં પણ એમ કહે છે તાસામ આવિર્ભૂત શૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબરધર સ્ત્રગ્વી સાક્ષાત મન્મથ. તેથી પ્રભુના અધિષ્ઠાન જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રભુ પણ ત્યાં પ્રગટ નથી થઈ શકતા. એવી રીતે લીલામાં પણ પ્રભુના શૈયારૂપ જે છે શેષજી તે જ્યાં સુધી શુદ્ધિ ન કરે પ્રભુના પ્રાગટ્ય કાળ દેશકાલ વગેરેનો, ત્યાં સુધી પ્રભુ પણ પ્રગટ થતા નથી. તેથી સ્વલીલાધાર શોધક એમ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે પોતાના લીલાના આધાર કે જે દેવકીજી જે છે કે જે પ્રાગટ્યના આધાર છે પ્રભુના, એ દેવકીજીના પણ શુદ્ધિના કારણ કે જે બલભદ્રજીના ગર્ભસ્થિતિ થઈ તે શુદ્ધિનો કારણ પણ સ્વયમેવ પુરુષોત્તમ છે અહીંયા. તેથી બલભદ્રજીનો પ્રથમ જે છે તે અક્ષર બ્રહ્માત્મક છે, અધિષ્ઠાન રૂપ છે, અક્ષરધામ રૂપ છે, શુદ્ધિ રૂપ છે. દ્વિતીય જે છે બલભદ્રજીના લીલામાં સાક્ષીવત રહેવું, સાક્ષી ભાવાત્મક તરીકે, વેદાત્મક તરીકે, પ્રમાણાત્મક તરીકે પ્રભુની જે પણ પ્રમેય લીલા જે છે તેમાં પ્રમાણ સ્વરૂપથી જો કોઈ રહે તો તે બલભદ્રજી છે, તેમ પણ આપણે સ્પષ્ટ વર્ણન જોઈ શકીએ છીએ. પ્રલંબવધ વગેરે લીલામાં પણ તે પ્રમાણથી બલભદ્રજીની સ્થિતિ ત્યાં જોવામાં આવે છે. કે કારણ કે એક વાત સમજવી જોઈએ, જ્યાં જ્યાં પ્રમેય બલ છે ત્યાં ત્યાં પ્રમાણની આવશ્યકતા હોય છે. પ્રમેય બલને સમજવા માટે કોઈક તો પ્રમાણ જોઈશે ને.
બેઝ વગરનો પ્રમેય તો જણાશે નહીં. તેથી કરીને આવી સ્થિતિ છે ત્યાં. તેથી બલભદ્રજીનો પણ ત્યાં લીલાના સામગ્રી રૂપ ત્યાં સિદ્ધ થાય છે. તૃતીય જે છે બલભદ્રજીનો કાર્ય જે છે તે ક્વચિત મોક્ષદાન પણ છે, જેમ કે પ્રલંબવધ છે વગેરે દૈત્યમારણ છે, ત્યાં ક્વચિત મોક્ષદાન પણ છે. તો તે મોક્ષદાનનો પણ બલભદ્રજી દ્વારા પ્રદત્ત છે. તેથી કરીને ત્રિવિધ રૂપતા છે બલભદ્રજીની પણ. તેથી તે તત્ત કાર્યાર્થે પ્રભુના તત્ત જીવોનો આવેશ પણ બલભદ્રજીના સ્વરૂપથી થયેલો, બલભદ્રજીના સ્વરૂપ રીતે થયેલો છે. તેથી અક્ષર બ્રહ્માત્મક જે અક્ષરધામ રૂપ જે શેષજી જે છે, તે શેષજી માં આધિદૈવિક સંકર્ષણના આવેશ, કારણ કે બલભદ્રજીનો દૈત્યમારણ પણ એક કાર્ય છે, હમણાં જ જોયું આપણે, અને મોક્ષદાન પણ છે. તો દૈત્યમારણ જે છે તે તો તામસ મૂર્તિ જ કરી શકે છે, સંકર્ષણ. તો સંકર્ષણ રૂપેણ બલભદ્રજીનો પ્રથમ ત્યાં સ્થિતિ છે. તે પ્રભુના શૈયા રૂપ જે છે સંકર્ષણ નો આવેશ થવાથી ત્યાં કાલાત્મા પણ પ્રગટ થાય છે પ્રભુનો. તેથી શેષજીમાં સંકર્ષણના આવેશના કારણે ત્યાં કાલાત્મા માને કાલના આત્મા, કારણ કે કાલ નેમી છે. દૈત્ય જે છે તે કાલ નેમી રૂપ છે. તે કાલ નેમીને હનન કરવા માટે કાલાત્મા જ જોઈશે. તેથી કરીને બલભદ્રજીનો પણ આવો સ્વરૂપ કાલાત્મા તરીકે જણાવ્યો છે. એ કાલાત્મામાં મોક્ષદાન કર્તૃત્વ નથી, કારણ કે કાલાત્મા સ્વતંત્રતા મોક્ષદાન ન કરી શકે, કારણ કે સ્વયં તામસ મૂર્તિ છે. તામસ મૂર્તિમાં મોક્ષદાતૃત્વ નથી, કારણ કે તે માયા અધીન છે. માયાથી જે પરે હોય ને તે નિર્ગુણ મૂર્તિ હોય. તેથી કરીને વાસુદેવના કલા અંશનો ત્યાં આવિર્ભાવ છે સંકર્ષણ અંશમાં. તેથી કરીને ત્રિવિધ સ્વરૂપ થઈ જાય છે. શેષજીમાં સંકર્ષણનો આવેશ અને તેમાં વાસુદેવના કલાનો આવેશ, એમ ત્રિવિધ સ્વરૂપ છે બલભદ્રજીનો, એક સ્વરૂપ નથી. ત્રણનો કમ્બાઇન્ડ ફોર્મ છે બલભદ્રજી. આ દેવકીજીમાં જે સ્થિતિ થઈ બલભદ્રજીની, તેમાં કાલાત્મા રૂપેણ સ્થિતિ છે, કારણ કે ત્યાં દૈત્ય હનન કરવાનો છે, મોક્ષદાન નથી કરવાનો, અને વ્રજમાં મોક્ષદાન કરવાનો છે. તેથી કરીને વ્રજમાં રોહિણીજીના ગર્ભમાં આપની વાસુદેવ કલા અંશ દ્વારા સ્થિતિ છે. તેથી કરીને જ્યારે કર્ષણ થયું ત્યારે આ બંને સ્વરૂપ સમાઈ ગયા અને બલભદ્રજીનો સ્વરૂપ થયો. તેથી આમ બલભદ્રજીનો અહીંયા સ્વરૂપ આપણને સમજવું જોઈએ. ત્રિવિધ કાર્યાર્થી છે દૈત્યમારણ, મોક્ષદાન અને સાક્ષીવત, પ્રભુની લીલામાં રહેવું પ્રમાણાત્મક તરીકે, અક્ષરબ્રહ્માત્મક તરીકે. તો આમ બલભદ્રજીના સ્વરૂપને આપણે સંક્ષિપ્તમાં સમજી શકીએ છીએ. હવે સાત્વિક કલ્પ કેમ કહેવામાં આવ્યો અને કયા સાત્વિક કલ્પ છે, એમાં વાસુદેવ કેમ ત્યાં પોઢી રહ્યા છે, એ બધા એનો જો વિસ્તાર જોઈએ તો તે તો ટીકાથી આપણે કરી શકીએ છીએ, પણ મને નથી લાગતું એટલો વિસ્તારની અપેક્ષિત હોય અહીંયા કોઈ પ્રશ્નકારને. જો અપેક્ષિત હોય તો લઈ શકીએ છીએ, ઓફલાઈન પણ લઈ શકીએ છીએ, અહીંયા પણ લઈ શકીએ. ન અપેક્ષિત હોય તો કહી શકો છો કે અહીંયા વધારે જો વિસ્તાર હોય બીજો જાણવાની તો બલભદ્રજીના સ્વરૂપની, તો તે કરી શકે છે. નહીં તો મને લાંબુ માનતે ત્યાં સુધી તો અહીંયા સુધીનો વિસ્તાર ઇનફ હોવું જોઈએ. છે કુકિલાબેનને કોઈ વિશેષ એમાં, કે મને લાગે છે કે આન્સર થયો કે ન થયો કે ખબર નહીં. ઓકે, ઠીક છે, થેન્ક યુ. ત્રણ રીતનું પ્રાકૃતિકનું ખબર પડી કે ખબર.
હવે બીજા કોઈ પ્રશ્ન છે અહીંયા? અત્યાર સુધીના નિરૂપણમાં જો કોઈને પ્રશ્ન હોય તો એને ડિસ્કસ કરી શકીએ છીએ. તો કોઈને બીજા પ્રશ્ન છે? આમાં એક વસ્તુ એડ કરવાનો વિચાર થાય છે. હા બોલો મનોજભાઈ. હા જે મનોજભાઈ સોરી એક જ મિનિટ, હું લાઈન મ્યુટ કરીને તમારથી થશે અનમ્યુટ તો સારું રહેશે. યા સારું. હા હવે બોલો. *6 કરી જો મનોજભાઈ. તમે મ્યુટમાં છો હજુ પણ? કોઈક વાર નથી થતું આઈ થિંક. Please press 1 to mute or unmute yourself, 4 or 6 to decrease or increase the conference volume, 7 or 9 to decrease or increase your volume, or 8 to edit. મનોજભાઈ હા સંભળાય છે? તમારી લાઈન અનમ્યુટ નથી થતી *6 તમે કર્યો તો ટ્રાય કે હું ફરીથી હમણાં લાઈન મ્યુટ કરશે નીરજભાઈ, પછી એના પછી તમે ઉપરથી અનમ્યુટ કરીને બોલશો એટલે અમને બધાને બરાબર સંભળાય. Please press 1. હા હવે કરો *6 મનોજભાઈ. હા સંભળાય છે હવે? હા બસ હવે સંભળાય છે બરાબર. હવે બોલો. હા જેમના જે શેષ સ્વરૂપની જે વાત કરી અને મહાપ્રભુજીએ ખૂબ સુંદર રીતે એમાં આપણને લગભગ 42 થી માંડીને લગભગ 5-6 કારિકામાં જે શેષ સ્વરૂપનું આપણને સમજાવ્યું છે. હમણાં જે ધવલભાઈએ વાત કરી, હવે એમાં એક વસ્તુ ખાલી એડ કરવાનો, એમાં જે આપણને બતાવે છે કે જે શેષ સ્વરૂપમાં 10, 2 અને 8 એમાં આપણને બલદેવજીને ત્યાં શેષ કહેલા છે. હવે આગળ જતા 10, 62, 26માં પણ આપણને બતાવે છે કે બલદેવજી એ અંશ તરીકે શેષને જણાવેલ છે. એટલે ત્યાં એક વસ્તુ આપણને કહે છે, ત્યાં યોજનાકાર પણ કહે છે કે શેષ સંકર્ષણ વ્યૂહનો અંશ છે, તેથી સંકર્ષણ વ્યૂહ સહિત શેષનો અવતાર બલદેવજી છે. એટલે આ એક વસ્તુ એડ કરવાની હતી એમાં, ને જે આપણને કારિકામાં જ આપણને બતાવેલું છે. મને લાગે છે તમે આ કહ્યું હતું કે શેષજીમાં સંકર્ષણનો આવેશ છે. મને લાગે છે મેં કહ્યું હતું આ શેષજીમાં સંકર્ષણનો આવેશ છે તે મેં આઈ થિંક કહ્યું હતું દૈત્યમારણ માટે. હા એ થોડી વાત કરી હતી તે આગળ બતાવ્યું ને. માયાના કોટ કરેલી જ છે મહાપ્રભુજી કે કાલાત્મા ચ વિજ્ઞેયો ભૂભાર હરણે પ્રભુ એમ કરીને સ્પષ્ટ ત્યાં મહાપ્રભુજીએ કાલાત્માના વ્યાખ્યા કરતા કહી દીધું છે. ભૂભાર હરણ કરવા માટે કાલાત્માપણું જોઈશે અને કાલાત્માપણું જે છે તે સંકર્ષણના અંશનો આવેશ ન થાય ત્યાં સુધી થતો નથી. તેથી ત્યાં એમનું ધામ રૂપ માટે પહેલા ધામનું પ્રાગટ્ય થાય, પછી પ્રભુ ત્યાં ત્યાર પછી પધારે છે. અને એ જ વસ્તુ આપણને અહીંયા શ્લોક 24 અને 25માં પણ એ જ કહે છે કે પહેલા ત્યાં કહે છે કે જે પહેલા વાસુદેવની કલાવાળા અનંત સહસ્ત્રમુખવાળા સ્વરાટ દેવ હરિનું પ્રિય કરવાની ઈચ્છાથી પહેલા ત્યાં શેષજી પોતે જન્મ લેશે. અને 25મા શ્લોકમાં પછી આપણને બતાવે છે કે ત્યાર પછીનો ભગવાનનું પ્રાગટ્ય ત્યાર પછી થશે. એ વસ્તુ આપણને ત્યાં બતાવે છે. હવે જે ગઈકાલની જે ચર્ચામાં 1-2 પોઈન્ટ મારે જે રહી ગયા હતા, જો આપની ઈચ્છા તો લઈ લઈએ. અચ્છા, હવે આ છે જે અત્યારે પોઈન્ટ કહું છું એની અંદર કોઈ હું ડિફેન્સિવ કરવા નથી માંગતો કે કોઈ એવું કોઈ સામે ડિફેન્સ કરે એ રીતનો પણ મારે, એટલે એ રીતની એ સેન્સમાં હું નથી કહી રહ્યો, પણ એક બીજી એક એંગલની દ્રષ્ટિએ હું કહી રહ્યો છું. બરાબર છે. એની પહેલા એક વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે અહીંયા પુરુષોત્તમને ડિનાય નથી કરવામાં આવી રહ્યા. પુરુષોત્તમ તો પરબ્રહ્મ અવતરણથી પુરુષોત્તમ તો છે જ,
તો પુરુષોત્તમના કયા વ્યૂહથી કયા ફંક્શન્સ ઝલકી રહ્યા છે તે બસ ખાલી અહીંયા લીલા દ્રષ્ટિથી જોવાનો છે, બસ બીજો તો કાંઈ. એટલે એ માંગુ છું, જે ગઈકાલે જે ચર્ચા થઈ કે જે દેવોને કે બ્રહ્માજીને એનું જ્ઞાન નહોતું, તો ત્યાં આગળ આપણને શ્લોકમાં જ બતાવી રહ્યા છે કે જ્યારે શેષ નારાયણ ક્ષીરસાગર આગળ જ્યારે બ્રહ્માજી જાય છે, તો ત્યાં આગળ બ્રહ્માજી પોતે જ્યારે દેવોને કહી રહ્યા છે કે ભાઈ કયો સંદેશો આપ્યો છે, તો એની અંદર જ ત્યાં આગળ સાક્ષાત ભગવાન શબ્દથી બ્રહ્માજી જ પોતે પહેલા શ્લોકથી જ કહી રહ્યા છે કે ભાઈ અહીંયા સાક્ષાત ભગવાન પધારશે. એટલે જે શ્લોક છે કે સાક્ષાત ભગવાન પરપુરુષ વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર જનિષ્યતે. એટલે એ શ્લોક પહેલો શ્લોક છે કે બ્રહ્માજી પોતે કહી રહ્યા છે કે ભાઈ સાક્ષાત ભગવાન, અને શબ્દ પર વાપરીને આપણને બતાવે છે કે કોઈ પણ અવતાર કે એના એ પ્રાગટ્ય નહીં થાય, પણ સાક્ષાત ભગવાન પર પુરુષ વસુદેવના ઘરમાં જન્મ લેશે. એટલે એનો મતલબ એવો થયો કે ત્યાં એ લોકો અજ્ઞાન નહોતા કે દેવો અને બ્રહ્માજીને ખબર નહોતી કે હવે જે પ્રાગટ્ય છે ભગવાનનું થશે. કારણ કે હમણાં જ આપણે જે 101% પરફેક્ટ છે સ્ટેટમેન્ટ કે પુરુષોત્તમનો પ્રાગટ્ય છે, પણ એમની મતે એમ છે કે પુરુષોત્તમ પ્રાગટ્ય કેમ છે એનો જવાબ શું છે એઝ પર બ્રહ્માજી, એ અહીંયા ચર્ચાનો વિષય છે. પુરુષોત્તમ કેમ પ્રગટી ગયા છે અહીંયા એબ્સોલ્યુટલી બરાબર છે. સાક્ષાત ભગવાન પુરુષ પર વાસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર એબ્સોલ્યુટલી 101% પુરુષોત્તમ પ્રજ્ઞા છે. એ તો કોઈને બધાને માન્ય છે. એટલે સાંભળી લો, એક મિનિટ, 2-3 વસ્તુ કહી દઉં. અચ્છા, હવે જયારે દેવોની સ્તુતિ કરે છે, તો દેવોની સ્તુતિમાં પણ જો શ્લોક, જો પહેલો શ્લોક છે દેવોની સ્તુતિમાં સત્યમ પરમ, એની પહેલાનો જે શ્લોકમાં કહે છે કે બ્રહ્માજી દેવો સાથે આવી જે સ્તુતિ કરશે, તો કયા સ્વરૂપની સ્તુતિ કરવા માંગે છે અહીંયા? તો ત્યાં આગળ પણ શબ્દ આવે છે કે વૃશ્ચિક શબ્દ આવે છે, અને જો એને વૃશ્ચિકનો અર્થ પણ આપણને આપ્યો છે કે એ છે નારાયણ શબ્દની વાત કરે છે. ત્રીજી વસ્તુ કે આ દેવોની સ્તુતિ પતી જાય, બ્રહ્માજી અને દેવોની સ્તુતિ પતી જાય, અને ઉપસંહારમાં, કારણ કે 15 દિવસો છે એ દેવોના છે, 15 દિવસો એટલે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ રીતે દૈત્યોના છે. જો બંને એ 15 શ્લોક લે તો પછી બરાબરી થઈ જાય, પણ એટલા માટે એક અધિક શ્લોક 16મો શ્લોક છે, અને એના જો 16મા શ્લોકમાં પણ આપણે જઈએ કે ઉપસંહારમાં જ્યારે પહેલા 16મો શ્લોક અધિક છે કે જે નિશ્ચયપણાનો બતાવ્યો છે, અને ત્યાં પણ આપણે જોઈએ તો એ લોકો જયારે છેલ્લો શ્લોક બોલે છે તે વખતે પણ શબ્દ સાક્ષાત ભગવાન શબ્દ વાપર્યો છે. અને ભગવાનનો તો ઇશ્યુ જ નથી, સાક્ષાત ભગવાન જ છે. ના, બસ છે જ નહીં ત્યાં. એક જ મિનિટ મનોજ, સાક્ષાત ભગવાન. ક્વેશ્ચન ત્યાં એ હતો કે ભગવાન પ્રત્યા છે, બધા ઇશ્યુ ત્યાં છે જ નહીં, કારણ કે ક્લેરિફાય થઈ ગયા છે ને કે પુરુષોત્તમ સહસ્ત્રનામા ને તેમને પણ કે સાક્ષાત ભગવાન જ પ્રગટવાનું ઇશ્યુ ત્યાં છે જ નહીં ને. ભગવાન જ પ્રત્યા છે, 101% સાક્ષાત ભગવાન છે. જે શંકરસન વ્યૂની છે, હજી એક વાત કરવા માંગુ છું. એક આર્ગ્યુમેન્ટ ત્યાં આવી હતી, જસ્ટ આર્ગ્યુમેન્ટ ક્લિયર કરી દઉં. મને જે રીતના સમજમાં આવ્યું કે પક્ષપાતનો જે ગઈ વખતે આપણે જે અર્થ કર્યો ને, એ આપણે એ રીતના વિચાર્યો કે પક્ષપાત પુરુષોત્તમ તો છે જ, પણ જે પક્ષપાત ની જે સ્તુતિ છે એનો અર્થ એ રીતના કર્યો કે જે રસાત્મક પુરુષોત્તમ છે એનું જ્ઞાન દેવોને નહોતું, પણ જે વેદમાં નિરૂપિત જે સ્વરૂપ છે એ સ્વરૂપનું જ્ઞાન હતું. એ માટે પુરુષોત્તમના સ્વરૂપનો અહીંયા પક્ષપાત થઈ રહ્યો છે. હું તો કહું છું રસાત્મક સ્વરૂપની જ વાત કરવા માંગુ છું. બરાબર છે ને, મેં ક્લિયર. પરપુરુષ જયારે કહે છે એનું કારણ કહું તમને. બીજું જો બીજા 1-2 પ્રમાણ તમને હજી બતાવો, કારણ કે ભૂમિ આ વસ્તુનું પ્રાગટ્ય ક્યાં થયું? બ્રહ્માજી બધાને પહેલી ખબર ક્યારે પડી? ભૂમિથી ખબર પડી. બરાબર છે? તો ભૂમિ પોતે કહી રહી છે કે ત્યાં આગળ ભૂમિના જે 3 સ્વરૂપ આપણને બતાવે છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. ઇવન ત્યાં મહાપ્રભુજી અને યોજનાકાર પણ જો તમે ત્યાં જુઓ લેખન, ત્યાં બતાવે છે કે ભૂમિ પોતે અહીંયા ભક્તને આગળ લાવી, એટલા માટે ત્યાં શબ્દો, જો આપણે શબ્દો જોઈએ તો ત્યાં શ્લોકમાં પણ આપણને 2 શબ્દો વાપર્યા છે કે એક શબ્દ પહેલો છે દીનતાનો શબ્દ છે, અને બીજો શબ્દ છે ત્યાં એક સેકન્ડ,
મહાપ્રભુજીની ત્યાં 3 કારિકા છે, આપણને બતાવે છે કે અહીંયા ભૂમિ પણ પોતે કેમ અહીંયા ભગવાનનું પ્રાગટ્ય ઈચ્છે છે એનું કારણ આપણને ત્યાં 3 કારણ બતાવે છે. પહેલું ભૂભાર હરણમાં એ દૈત્યોનો નાશની વાત કરે છે. બીજું છે ભૂભાર હરણ એટલે પોતાની સ્વરક્ષા કરે છે કે જે વરાહ અવતાર વખતે ભૂમિને ત્યાં જલમાં લઈ ગયા અને ભગવાન પ્રાગટ્ય થઈ અને બ્રહ્માજી પણ કાંઈ કરી ન શક્યા, કારણ કે વરાહ સ્વરૂપ ક્યાંથી પ્રાગટ્ય થયું? બ્રહ્માજીના જે એમાંથી નાકમાંથી જે કહીએ છીએ એમાંથી પ્રાગટ્ય થયું છે. બ્રહ્માજી કાંઈ કરી ન શક્યા, ભગવાનની જરૂર પડી, વરાહ અવતાર થયો. અને ત્રીજું સ્વરૂપ આપણને બતાવે છે ભૂભાર એટલે પોતાને જે વરાહ સ્વરૂપ વખતે જે એમને સ્વરૂપાનંદનું દાન મળ્યું નથી એનું પણ દાન, એટલા માટે તો ઠાકોરજીએ ત્યાં માટી લઈ અને ભૂમિના તાપનું હરણ કર્યું હતું. અને આપણે કદાચ એક સીધું એ રીતના જોઈએ તો આપણે પક્ષ ગ્રહણ કરીને અને થોડુંક વધારવું જોઈએ તો ચર્ચા કોઈક આપણે એટલે શું કહું છું, મારો હું ડિફેન્સ નથી કરવા માંગુ, થોડુંક સૂક્ષ્મમાં જોવું જોઈએ મને એવું લાગે છે. નહીં, એટલે તમારો પક્ષ શું છે, તમે શું રજૂ કરવા માંગી રહ્યા છો કે અહીંયા પુરુષોત્તમ સંકર્ષણ વ્યૂ નથી, એ પક્ષ તમારો છે, પુરુષોત્તમ જ છે, તમારો મારો છે, રાઈટ? સંકર્ષણ વ્યૂ નો જે પુરુષોત્તમ છે સંકર્ષણ વ્યૂ ની સહિતની વાત નથી, કારણ કે હમણાં પણ જે 24 શ્લોકમાં અને 25 શ્લોકમાં આપણે જોયું પણ પોતે કહે છે કે સંકર્ષણ વ્યૂ મારો બલદેવજીનો 7મા ગર્ભમાં થઈ જશે. અત્યારે તો 7મો ગર્ભ તો પહેલા અધ્યાયમાં પણ આપણને બતાવ્યું ને બીજા અધ્યાયમાં પ્રાગટ્ય થઈ ગયું અને અત્યારે તો ભગવાન પોતે જ હરિ પધારશે એમ શ્લોક 25માં પણ આપણને કહે છે તો બ્રહ્માજીની પણ વાણી વ્યર્થ જાય. એ કે મને નથી તો પછી ભગવાન બ્રહ્માજીની વાણી જે દેવોને કહી રહ્યા છે તો એ પણ વાણી વ્યર્થ જાય કે ભાઈ અહીંયા સાક્ષાત ભગવાન જ પ્રાગટ્ય થશે ને કોઈ અવતાર કે શેષ અંશ પણ પ્રગટ નહીં થાય, એ પછી એ વાણી પણ એ 2 શ્લોક પણ વ્યર્થ જાય નહીં. એટલે તમારું માનવું એમ છે કે અહીં કોઈ સંકર્ષણ વ્યૂહનું પ્રાગટ્ય નથી થયું, બ્રહ્માજીએ કરેલી સ્તુતિ એ સૂચિત કરે છે પૂર્ણ પુરુષોત્તમ છે, એ કોઈ સંકર્ષણ વ્યૂહ નથી એમ નથી તમે? હવે બીજી વસ્તુ જે આપણને લેખન સંકર્ષણ વ્યૂહ અવતાર બતાવી રહ્યા છે એ ખોટું નથી, પણ એ કયા અંશમાં બતાવ્યા છે એને સમજવું જોઈએ આપણે. એ તો સ્વીકાર જ છે ને કે પુરુષોત્તમ તો છે, મને કયા અંશ તમે જે બોલ્યા છે બધું સ્વીકાર આપણે. મનોજભાઈ એ પુરુષોત્તમ પ્રગટ થયા છે. તમે કહી રહ્યા છો કે અહીંયા સંકર્ષણ વ્યૂહ પ્રગટ થયા 101%. મહાપ્રભુજી પણ કહી રહ્યા છે કે આ સ્થિતિમાં સંકર્ષણ રૂપે સ્થિતિ થઈ રહી છે. 101% તમે જે બોલ્યા છો એ જ અમે કહીએ છીએ. મને ખબર નહીં કે ડિસ્કનેક્ટ ક્યાં છે. પુરુષોત્તમ જ પ્રગટ થયા છે પરબ્રહ્મ અવતરણ પહેલા જ. એટલે મને લાગે છે મનોજભાઈનું એમ માનવું છે કે જે સંકર્ષણ રૂપે સ્તુતિ કરી છે તો દેવોના ધ્યાનમાં સંકર્ષણ વ્યૂહ નથી, દેવોના ધ્યાનમાં પૂર્ણ પુરુષોત્તમ છે અને સંકર્ષણ વ્યૂહનું દેવોને જરાય અનુસંધાન નથી, એવું માનવું લાગે તમારું મનોજભાઈ કે અહીંયા સંકર્ષણ વ્યૂહ એ રીતના નથી એમ? અહીંયા એ લોકોની જે સ્તુતિ છે એ જે બ્રહ્માજીએ જે કીધું હતું કે સંકર્ષણ વ્યૂહની વાત નથી, પણ સાક્ષાત ભગવાનની જે એમને એ પોતાનું જે વચન છે એ જ વસ્તુની એ રીતની દેવોની પણ સ્તુતિ દેખાઈ રહી છે અહીંયા. એટલે દેવોને સંકર્ષણ વ્યૂહ સંકર્ષણ પૂર્ણ પુરુષોત્તમ એવું કહેવાની જરૂર નથી, પૂર્ણ પુરુષોત્તમ જ પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થયા છે એવું કહેવું જોઈએ એમ માનવું છે તમારું? બિલકુલ. ઓકે. તો અહીંયા એક જ મિનિટ આપણે પક્ષ ગ્રહણ થી કરીએ ને તો થોડીક આ લાઈટ આ ચર્ચા થોડીક આપણે એને સારો ડિરેક્શન આપી શકીએ. આપણી જે સમજણ છે ને આપણું જો પૂરેપૂરું વાંચન નથી હોતું, એ હું મારી વાત કરી રહ્યો છું, પણ જેટલા સમજાય છે તો એના પરથી એ રીતને કહી રહ્યા છો કે જેનાથી આપણને એવું નથી કે બીજા ઘણા પોઈન્ટ હશે કે જે આપણી સમજણ નથી એમ. ઓકે, તો એક પક્ષ આપણી પાસે આવ્યો અહીંયા ધવલ, એવું મને લાગે છે કે પૂર્ણ પુરુષોત્તમ જ પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રકટ થઈ રહ્યા છે, એમાં કોઈ સંકર્ષણ વ્યૂહનો દેવોને કોઈ ઇન્ટેન્શન નથી. હવે એને આપણે આગળ એ રીતના વધારે કહે એવું નથી તો કેમ? એમાં એવું છે કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે પુરુષોત્તમ નથી પ્રગટ્યા એવું તો ક્યાંય કહેવામાં જ નથી આવ્યું. પુરુષોત્તમ સ્વયં પ્રગટ્યા છે 101%. પહેલી વાત સાક્ષાત ભગવાન પુરુષ એ પણ બરાબર છે,
કારણ કે એ તો આપણે પહેલા જ કહી ચૂક્યા છે કે પુરુષોત્તમ ના જ આ વ્યૂ છે, કોઈ બીજાના તો વ્યૂ છે નહીં. તેથી સ્વયં પુરુષોત્તમ પ્રગટ થયા છે એ તો ચોક્કસ 101% સર્વમાન્ય છે. પણ અહીંયા સ્તુતિ જે પરકતા જે છે તે એમાં આપણે હવે એ પર્સપેક્ટિવ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વ્યૂને કેન્સલ ન કરવો જોઈએ. કેમ ન કેન્સલ કરવો જોઈએ? અને જો આપણે કેન્સલ કરતા હોઈએ તો પછી આપણે વિચારણા વધારે કરવી જોઈએ. કેવી રીતે? પ્રકાશકારને એ જ શ્લોકમાં 25ના શ્લોકમાં પ્રકાશકાર એમ કહે છે અને લેખકાર પણ સ્પષ્ટતા કહે છે. એને કેવી રીતે સમજવું જોઈએ? લેખકાર સ્પષ્ટ આજ્ઞા કરે છે અહીંયા કે ભૂમિનો ભાર હરવા ભગવાનની દેવોએ પ્રાર્થના કરેલી, તેથી શંકરશણે જ જો અવતાર લીધો છે એમ તેઓ જાણતા હતા. આ સ્ટેટમેન્ટ કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવું? મારે કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવું? હવે ચલો આન્સર આપો હવે આનો. હું કન્ફ્યુઝ. આ સ્ટેટમેન્ટ મારે કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવું? હવે પુરુષોત્તમ બરાબર છે, પુરુષોત્તમ પ્રત્યા છે, એ તો 101% એક્સેપ્ટેડ છે. પણ જયારે લેખકાર એમ કહે છે પેજ નંબર 119 કારિકા 4 અને 5, એમાં મારે કઈ રીતે સમજવું? હવે ભૂમિનો ભાર હરવા ભગવાનની દેવોએ પ્રાર્થના કરેલી, એબ્સોલ્યુટલી રાઈટ. લેખકાર ઇઝ 101% રાઈટ. એટલે એમાં મારી અવતાર લીધો છે મારી જાણતા હતા. એટલે એટલા માટે ત્યાં મારી સમજણમાં બતાવી કે જે ભૂભાર સંકર્ષણ સ્વરૂપે જે વાત કરે છે એમાં 3 આપણને જે સ્વરૂપ આધિભૌતિક, આધ્યાત્મિક ને આધિદૈવિક દ્રષ્ટિકોણથી જે બતાવી રહ્યા છે, અહીંયા જે સ્તુતિ થઈ રહી છે એ સ્તુતિના સંબંધમાં એ વસ્તુ કહેવા માંગે છે કે આપણને એટલે હું એ મારો પ્રશ્ન કે આ સ્તુતિના ચર્ચાનો વિષય એ નથી કે પુરુષોત્તમ પ્રત્યા છે કે કોઈ અવતારી, કોઈ અંશ કલા અવતાર. ચર્ચાનો વિષય નથી. ચર્ચાનો વિષય એ જ છે કે પૂર્ણ પુરુષોત્તમ તો પરફેક્ટલી પ્રત્યા છે, નો ડાઉટ અબાઉટ ધેટ, કોઈને ના નથી. પણ ચર્ચાનો વિષય અહીંયા એ છે કે સ્તુતિ કયા પરક થઈ રહી છે. હા, બસ એ પ્રશ્ન જાણવો જોઈએ આપણે. એટલે હું શું કહેવા માંગુ છું ધવલભાઈ કે આમાં શું છે, દેવોને જેના પ્રત્યે આસક્તિ હોય, એટલે જસ્ટ આ તો એના એક્ઝામ. દાખલા તરીકે આપણને કૃષ્ણમાં આસક્તિ છે તો આપણા માટે પરબ્રહ્મ કૃષ્ણ છે. શંકરમાં આસક્તિ છે એના માટે શંકર પરબ્રહ્મ. એટલે બ્રહ્માજીનું જેમાં આકર્ષણ છે એને પરબ્રહ્મ તરીકે કહેવાના જ છે, કારણ કે એના માટે તો એ જ પરબ્રહ્મ છે ને. એટલે સ્તુતિમાં જે પરબ્રહ્મ શબ્દ વાપર્યો છે, સંકર્ષણ વ્યૂને એક્સેપ્ટ કરવામાં વાંધો શું છે? લેખકાર મીનાબેન, તમે દેવોની વાત જવા દો. તમે એવું માનો છો કે બ્રહ્માજી માટે નહીં, એવું નહીં. બ્રહ્માજી માટે પણ તમે એવું માની શકો છો કે બ્રહ્માજીને એક ભગવાન સિવાય બીજા બધામાં કોઈક આસક્તિ હોઈ શકે? નહીં, પણ આમાં શું છે, બ્રહ્માજીનું જે સ્વરૂપ છે એ વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમમાં એમની એ છે, એટલે એ તો એને જ પરબ્રહ્મ કહેવાના છે ને. એટલે નહીં એવું એ હોત, જો એ વાત સત્ય હોત ને, વાત સાંભળો મારી, એ વાત તમારી જો સત્ય હોત તો આગળ બ્રહ્માજીના વચનમાં સાક્ષાત ભગવાન પુરુષોત્તમ ના લખે, લોકવેદ પુરુષોત્તમ લખે. તો સાક્ષાત પુરુષ લખે માટે તો એમને સ્તુતિ કરી છે ને, બ્રહ્માજી સ્તુતિ કરી. એક જ મિનિટ મીનાબેન, તમે કયા પક્ષ? એક જ મિનિટ, આપણે આર્ગ્યુમેન્ટ કયા પક્ષમાં? તમારો કોઈ અલગ પક્ષ છે કે તમે પોતાનો એ રીતના કોઈ પક્ષ રજૂ કરીને પછી કરો? જો એક જ વાત થઈ રહ્યા હોય તો આપણે સંમત હોય તો એમાં કોઈ એ નથી, પણ જો તમે સંમત ન હોવ તો કયો પક્ષ? એમ ધવલભાઈના પક્ષમાં છું, મનોજભાઈના પક્ષ. એટલે હું એમાં એવું કહું છું કે ભાઈ સંકર્ષણ વ્યૂને સ્વીકારવું પડશે, કારણ કે બ્રહ્મા એમને જે દાખલો આપ્યો મનોજભાઈએ કે ભાઈ બ્રહ્માજીએ પરબ્રહ્મ શબ્દ વાપર્યો, તો મેં એના આશયમાં એ કહેવા માંગુ છું કે બ્રહ્માજીને જેમાં આસક્તિ હોય એ સ્વરૂપને પરબ્રહ્મ તરીકે સ્વીકારશે. એટલે મેં એક્ઝામ્પલ આપ્યો કે આપણે કૃષ્ણને ભજીએ તો આપણે કૃષ્ણને જ પરબ્રહ્મ માનીશું. એ રીતે બ્રહ્માજી જે એમને જે સ્વરૂપમાં ભૂભાર હરણ અર્થે પ્રભુનું પ્રાગટ્ય છે એ એને પરબ્રહ્મ તરીકે સ્તુતિમાં કહ્યું છે, એ અર્થમાં હું કહેવા માંગુ છું.
એટલે કે આમ તો સંકર્ષણ વ્યૂ થી જ સ્તુતિ છે, પણ એ પરબ્રહ્મ શબ્દ સંકર્ષણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે, એમાં કોઈ સવાલ જ નથી. પણ અહીંયા જે બીજા અધ્યાયનો જે મુખ્ય અધ્યાય અર્થ જોવા જઈએ તો સ્તુતિ જ છે એની, અને સંકર્ષણ વ્યૂનું પ્રાગટ્ય છે, એટલે એને પણ નકારી નહીં શકાય, એમ મારો કહેવાનો આશય છે. એટલે પૂર્ણ પુરુષોત્તમનું પણ બ્રહ્માજીને જે પુરુષોત્તમનું રસાત્મક પુરુષોત્તમ જે ભક્તિ યોગાર્થે પ્રગટ થયા છે એ સ્વરૂપનો બોધ નથી. એ પ્રમાણે એમને સ્તુતિ નથી કરી. એમને ભૂભારણ, સત્ય, અનંત જ્ઞાન રૂપથી, પાકૃત અપાકૃત રૂપથી, એ બધા રૂપથી એમને સ્તુતિ કરી છે કે જે વેદમાં શાસ્ત્રીય મીનાબેન, તમે શ્લોક જુઓ, એક એકમાં નથી. તમે જુઓ પહેલા શ્લોકમાં, તમે જુઓ સત્યમ વ્રત સત્યમ પરમ, ત્યાર પછીના જે આગલા શ્લોકોમાં જેમ જેમ તમે આગળ જશો ને તો ભક્તિનું પ્રમાણ કેમ બતાવી રહ્યું છે. ત્યાં આગળ કમલ નેત્ર શબ્દ વાપર્યો છે, માધવ શબ્દ વાપર્યો છે, કમલ નયન શબ્દ વાપર્યો છે. આપના ચરનારવિંદ સિવાય બીજા કોઈને પણ અહીંયા ભક્તિ સિવાય બીજી કોઈ વાતચીત નથી આ દેવોની સ્તુતિમાં. બરાબર છે, પણ દેવો નહીં તો પ્રમાણથી, લોકાર્થી, પછી સ્મૃતિના પ્રમાણથી, વેદના પ્રમાણ, તમે બધા પ્રમાણ જો એક એકમાં ભગવાનના નામો. વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ કહું છું હું પ્રમાણથી, એટલે તો આ શબ્દ વાપરું છું કે પ્રમાણથી સ્તુતિ છે કે એમનો વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમના, એટલે સંકર્ષણ વ્યૂને સ્વીકારવું પડશે અહીંયા, એમ મારો કહેવાનો આશય છે. પ્રક્ષિપ્ત લીલા ને ગોવર્ધન લીલા ને તમે કેવી રીતે એક્સપ્લેન કરો છો? એ ભક્તિ રસથી જોતું હોય. પ્રણવભાઈ, let's keep that question aside. First of all, પ્રણવભાઈને એક પ્રશ્ન છે, આપણા મનોજભાઈને પ્રશ્ન છે કે જો લેટ્સ ક્લેરિફાય ધીસ થિંગ. તમારું શું માનવું છે, બ્રહ્માજીને પુષ્ટિ રસાનુભવનો અધિકાર છે કે નહીં? તમારું શું માનવું છે કે બ્રહ્માજીને પુષ્ટિ ભક્તિનો અધિકાર છે કે નહીં? મને પૂછ્યું, સોરી. જો અત્યાર સુધી બ્રહ્માજીના આ સ્ટેજ પર, આ જંકચર પર ચોક્કસપણે બ્રહ્માજીમાં પણ ભક્તિ ખીલી છે. એનું કારણ બતાવે છે ભગવાનનું જયારે પ્રાગટ્ય થાય છે ત્યારે ભગવાનનો પ્રાગટ્યમાં જો પહેલી સ્તુતિ હોય તો બ્રહ્માજી પોતે પુરુષ સૂક્તથી એ આખી બ્રહ્માજીની પોતાની સ્તુતિ છે. આ જે અત્યારે પણ આપણે જોઈએ કે ક્ષીરસાગરમાં પણ ગયા ત્યારે ત્યાં એમની પુરુષ સૂક્તથી આપણને બતાવે છે, ને ત્યાં આગળ પણ આપણને એ જ કહે છે કે આમ જો સામાન્ય રીતે આપણે જઈએ તો બ્રહ્માજીનો ભક્તિમાં અધિકાર છે કે નથી હું કહી ના શકું, પરંતુ એટલા માટે હું કહી રહ્યો છું. એક વાર સાંભળો, બ્રહ્માજીનો અધિકાર કેટલો છે એ આપણે ભાગવતના અનુસારી ડિસાઈડ કરીએ. આપણે આપણા પોતાના મતીથી નહીં ડિસાઈડ કરીએ. ભાગવત એમ કહે છે, 9મો અધ્યાય છે, દશમ સ્કંધનો 20મો શ્લોક. જો કોઈને ઓપન કરવો હોય તો તે કરો. દશમ સ્કંધ 9મો અધ્યાય 20મો શ્લોક શું કહે છે? ન તો બ્રહ્મા, નહીં બ્રહ્મા, न भव और न स्वयं लक्ष्मी को भी मुक्तिदाता भगवान का वैसा प्रसाद अनुग्रह मिला जैसा व्रज गोपिकाओं को मिला था. एब्सोल्युटली डिसाइडेड. કોઈને નથી થયું, બ્રહ્માજીને પણ અધિકાર નથી. હાઉ કેન વી થિંક અબાઉટ ધેટ સિચ્યુએશન નાઉ? હવે આપણે શું કહેવું છે, ભગવાન બ્રહ્માજીને પુષ્ટિ ભક્તિ અધિકાર છે કે નહીં? એબ્સોલ્યુટલી નથી, ડિસાઇડ થઈ ગયું છે અહીંયા. એને કીર્તનમાં આપણને કે છે ને કે વેદ બ્રહ્મા એનું આવે છે, કીર્તનોમાં આપણને આ વસ્તુ સમજાવે છે ને, શેષ ન પામે પાર. તો જો આપણે જો બ્રહ્માજી જયારે નમન કરી રહ્યા છે, જોવાનો ટાઈમ નથી ભગવાન બ્રહ્માજી સામે, કારણ કે અત્યારે તો પુષ્ટિ ભક્તિ નો રસાનુભૂતિ લીલા કરી રહ્યા છે. બ્રહ્માજી ઇઝ નોટ ઇવન અધિકારી ઓફ પુષ્ટિ ભક્તિ. जो न तो ब्रह्मा, न भव और न स्वयं श्री लक्ष्मी को भी मुक्तिदाता भगवान का वैसा प्रसाद अनुग्रह मिला जो किसको मिल पाया? व्रज गोपिकाओं को. व्रज गोपिकाओ જે છે, ગોપિકાઓ એકદમ બેસ્ટ અધિકારી છે. અહીંયા અધિકારી છે નિવેદ લીલાના. અહીંયા
અહીંયા ડિસાઈડ કરી દીધું છે કે બ્રહ્માને કોઈ અધિકાર નથી. નહીં ધવલભાઈ, હું શું કહેવા માંગુ છું, અહીંયા આપણે અધિકારની વાતચીત નથી કરી રહ્યા. અહીંયા ભક્તિ એમનામાં પ્રગટ થઈ છે માટે એ પોતે અહીંયા સ્તુતિ કરી રહ્યા છે. જો એ પોતે અધિકારી હોય તો એમને સ્તુતિ કરવાની જરૂર નહોતી. અહીંયા આપણે હું શું કહી રહ્યા છે કે જે સ્તુતિ કરી છે, સ્તુતિમાં એમનામાં ભક્તિ જણાઈ રહી છે કે એ પોતે જ્યારે કમલને આપણા ચરણારવિંદ છોડીને બીજે ક્યાંય અમે જવા નથી માંગતા. અને તો આ જે આપણને સ્તુતિમાં જે દેખાઈ રહી છે એમનામાં ભક્તિ દેખાઈ રહી છે. એ અધિકારી છે કે નથી એ તો હું કહી ના શકું. મારું કહેવાનું છે કે ઇન્દ્ર ભક્તિ છે, સગુણા ભક્તિ છે, ન હોય તો ઇન્દ્રને પણ નથી, છતાં પણ ઇન્દ્ર જોડે પણ આજે એને મહેન્દ્ર ગોવર્ધન લીલામાં મહેન્દ્ર બનાવી દીધા. અને ભગવાને પોતે એને સાક્ષાત ભગવાને પોતે ત્યાં એને કેટલું માન આપી દીધું કે ત્યાં મહાપ્રભુજી પણ કહી રહ્યા છે કે ઇન્દ્ર પોતે જે 8 ગાય આપે છે છતાં મહાપ્રભુજી કહે છે આ તો પુષ્પની વૃષ્ટિ છે. તો કઈ હવે તો પછી એમ સમજવું જોઈએ કે ઇન્દ્રને બ્રહ્માજીને પુષ્ટિ ભક્તિનો અધિકાર છે. તેઓ પુષ્ટિ ભક્તિ કરી રહ્યા હતા કે મર્યાદા ભક્તિ કરી રહ્યા હતા? હા, ભક્તિ તો કહેવાય, પણ ભક્તિના પ્રકાર જોવા પડશે ને. ભક્તિના પ્રકાર જોવા પડે ને. આપણે ભક્તિ એક જ નથી ને. તો ગોવર્ધન લીલા મર્યાદા, નો ડાઉટ અબાઉટ ધેટ, બટ પુષ્ટિ ભક્તિ ગોવર્ધન લીલાને મર્યાદા ભક્તિ નોબડી કેન પ્રૂવ ઇટ. ગોવર્ધન લીલા ભગવાને સ્વયં સાક્ષાત આજ્ઞા કરી દીધી ભાગવતમાં છે, ન તો આજ્ઞા કરી દીધી. બહુ બહાર ગયા છે. મારી પોતાની અહીંયા મતી એનાથી આગળ ડિસ્કશન મને એવું લાગે છે કે આપણે જે મેઇન પોઈન્ટ છે એને આપણે ક્યાંક આપણે સમજવા પ્રયત્ન કરીએ. મારી તો મતી નથી આમાં, કારણ કે આમાં કંઈકનું અને લેખનકારે જે કીધું છે મારો પોઈન્ટ એક જ છે કે જે એ એટલો જેટલો પોર્શન આપણને બતાવ્યો છે એનું પ્રમાણ આપણે ક્યાંક પ્રમાણ સહિત આપણે સમજીએ તો આપણને શું છે એનો આનંદ આવે કે જે વસ્તુ સમજણ નથી પડી છે. લેખકાર કેન વી ડિફાઇન લેખકાર? લેખકાર પ્રમાણ છે અમારા. ચલો લેખકાર આપણે લેખકારનો આપણે મતલબ કેવી રીતે સમજવો તો પછી અહીંયા છે આપણા માટે ખોટા ગણીશું હવે આપણે? ગુરુચરણ બધા છે, આપણે પૂછી જોઈએ કોઈકને, કાં તો બીજા કોઈને વધારે ખ્યાલ આવતો એમને પૂછી જોઈએ, બરાબર. બાકી ચર્ચાનો વિષય આમાં શું છે, કોઈ ડિફેન્સનો પ્રશ્ન નથી આપણા. આ તો આ ભગવાનના સ્વરૂપને આપણે કેટલી રીતે આપણે સમજી શકીએ, બસ એ જ ચર્ચા હતી. બીજું કાંઈ એમાં કંઈ ડિફેન્સનો પ્રોબ્લેમ નથી આપણા. બહુ સરસ પ્રમાણ તો આપણી જોડે છે જ, આપણે બધાની સાથે છે પ્રમાણ. મહાપ્રભુજી પ્રમાણ લેખકારે પણ પ્રમાણ આપે છે લાલુભટ્ટજીએ, અને લાલુભટ્ટજી ચોખ્ખી આજ્ઞા કરે. મને ખ્યાલ જો અહીંયા ભૂમિનો ભાર હરવા ભગવાનની દેવોએ પ્રાર્થના કરેલી, તેથી શંકરશાણે જ અવતાર લીધો છે. હવે આને મને સમજવું કેવી રીતે? તો પછી આને હાઉ કેન યુ અન્ડરસ્ટેન્ડ ધીસ સિચ્યુએશન ધેન? લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીસ સિચ્યુએશન ધેન. તમને પેજ નંબર મળે મનોજભાઈ? હું જે રેફર કરી રહ્યો છું 119 પેજ છે નાનુલાલ ગાંધીમાં. એમાં નીચે લખેલું છે 1 નંબર એમાં. મનોજભાઈ, હા બોલો. આપણે પેજ નંબર મળ્યો તમને? હું જે વાક્ય બોલી રહ્યો છું એ મને ખ્યાલ છે. ઓકે, તો એ તો એથી તો પ્રમાણ અમને પ્રોબ્લેમ કરી રહ્યો છે ને. પ્રકાશ જો પુરુષોત્તમજી પણ એમ કહી રહ્યા છે, લેખકાર એમ કહી રહ્યા છે, બધા જ એમ કહી રહ્યા છે. મને એમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. જો આપણે એ રીતે સ્વીકાર કરીએ તો પછી આ તો બધા ખોટા ખરે. એવું ખોટાનું નથી. એની પાછળનું રીઝન મેં હમણાં પણ વાત કરી કે ભૂભાર વખત પણ યોજનાકાર જ આપણને કહી રહ્યા છે. મેં અમને સેન્ટેન્સ પર તમે જો ભૂભારના કારિકામાં તમે જોજો યોજનાકાર જ કહી રહ્યા છે કે અહીંયા તો આ જે ભૂમિ છે એ ભક્ત ગો બ્રાહ્મણ ખરે ગાય ગોપી અને ભૂમિ આ 3 ભગવાનના ભક્તો છે. તો મહાપ્રભુજીને યોજનાકાર પણ ત્યાં એ જ કહી રહ્યા છે કે અહીંયા ભગવાનનું જ પ્રાગટ્ય થશે હવે. અને એટલે એ જ કન્ટિન્યુએશનમાં છે. એટલે અહીંયા જયારે સ્ટેટમેન્ટ આવી રહ્યું છે તો હું એવું નથી કહેતો કે આ ખોટું સ્ટેટમેન્ટ છે, પણ એને આપણે કઈ રીતે સમજવું? તમારો પ્રશ્ન તમે જે મને કર્યો એ મને નથી સમજણ પડી, એટલા માટે મેં પૂછ્યું કે ભાઈ આપણી સમજણ આ રીતે મને દેખાય છે. અને મનોજભાઈ છેલ્લા 41ના શ્લોકમાં પણ એ બ્રહ્માજી પોતે જ કબૂલ કરે છે, જે જ્યારે સાંત્વન આપે છે ને એમાં પણ તમે જોશો તો પરપુરુષ સાક્ષાત ભગવાન અમારા કલ્યાણ માટે અંશથી આપના ઉદરમાં પધાર્યા છે. એટલે એને પરપુરુષ પુરુષોત્તમ બ્રહ્માજી માની જ રહ્યા છે. અને એની સાથે સાથે એને સંકર્ષણ રૂપને નકારી નથી રહ્યા. વાત એટલી જ છે, બીજું કઈ એમાં વધારે નથી.
કે પર પુરુષ પુરુષોત્તમ તો છે જ, એમાં કોઈને અસ્વીકાર નથી, આપણને કોઈને પણ આઈ થિંક. અને એમાં લેખકાર આપણે જે આ વાત કરી એ આપણે અત્યાર સુધીના ચર્ચાનો નિષ્કર્ષ પણ એ જ હતો કે પુરુષોત્તમને એક્સેપ્ટ કરવામાં કોઈ વાંધો નથી, પણ એની સાથે સાથે સંકર્ષણ વ્યૂને નિગ્લેક્ટ પણ કરવો ના જોઈએ. વાત એટલી જ છે એમ. બીજું કોઈ કઈ રીતે સમજવું, મારો પ્રશ્ન ત્યાં જ હતો કે ભાઈ, કારણ કે આ શ્લોકમાં આપણે વાંચ્યું કે આ વસ્તુ નથી લખેલી, મને જે જણાઈ એ રીતે મારી આ વલ્લભની કૃપાથી આટલું સમજાવ્યું, મેં કીધું, પણ એને આપણે કઈ રીતે સમજવું, મારો પ્રશ્ન ત્યાં જ હતો. હા, એટલે એને આ રીતના આપણે તો શું સમજવું, આ રીતના મહાપ્રભુજીને લેખકાર સમજાવી રહ્યા છે કે અહીંયા પુરુષોત્તમને સ્વીકાર કર્યા છે બ્રહ્માજી, એમાં એમને નિગ્લેક્ટ નથી કર્યા, સાથે સાથે એ અંશ રૂપે જે પ્રકટ થયા છે સંકર્ષણ, એને પણ નિગ્લેક્ટ કરવા નથી માંગતા. કેમ કે અંતે એ પણ તો પુરુષોત્તમ જ છે ને, જો એને નિગ્લેક્ટ કરીશું તો આપણે કોને નિગ્લેક્ટ કરી રહ્યા છે? નીરજભાઈ, નિગ્લેક્ટ નો પ્રશ્ન નથી. ત્યાં સ્ટેટમેન્ટ તમે વાંચો તો એવું આપ્યું છે કે સંકર્ષણ અવતાર જ, ત્યાં નિશ્ચયપણે અવતાર, આ સિવાય બીજું કાંઈ જ નહીં, અવતાર જ પ્રગટ છે. એ સ્ટેટમેન્ટ પર જ આપણો પ્રશ્ન, એટલે મને ત્યાં સમજણ નથી પડી, એટલે આ ચર્ચા શરૂ થઈ હતી. હા, એટલે એ સંકર્ષણ રૂપે એક્સેપ્ટ કરી રહ્યા છે, કારણ કે એક્સેપ્ટ કરવા પાછળનું પણ રીઝન છે ને કે અંતતઃ તો એ પણ પુરુષોત્તમ છે, તો એને કેમ નકારીશું આપણે? એમની બુદ્ધિ એવી નથી કે ભાઈ પુરુષોત્તમ નથી, પુરુષોત્તમ છે એટલા માટે જ એને એક્સેપ્ટ કરી રહ્યા છે, એમને નિગ્લેક્ટ નથી કરવા માંગતા. લીલામાં ભાવ એક સુંદર ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ તમારું ઘર ક્યાં છે, તારે કે બગીચાને સામે છે, તો બગીચો ક્યાં છે, તો કે ભાઈ મારા ઘરની સામે છે. તો પછી બગીચો અને તમારું ઘર છે ક્યાં, તો કે ભાઈ એકબીજાની સામે છે. જો આપણે આ રીતની ચર્ચા કરતા જ રહીશું શું છે કે આપણે પહોંચી નહીં શકીએ. આપણે શું કરવું, આની પાછળનો જે હેતુ છે તો એનું એ અંદર જે લખ્યું છે એને આપણે ક્યાંક બીજી કોઈ દ્રષ્ટિથી આપણે બાવાશ્રીને પૂછીને આપણે સમજીએ. કાં તો એવું હોય કે કદાચ એ સ્ટેટમેન્ટ જે લખ્યું છે એમાં હું નથી સમજી શકતો, એવું હશે કદાચ. આપણે એક કામ કરવું જોઈએ, આને આપણી પાસે જે પ્રમાણ ઉપલબ્ધ છે એનાથી આપણે નિર્ધારણ કરીએ છીએ, અને જો તમને એ સપોર્ટ કરવા માટે તમને કોઈ પ્રમાણ મળતા હોય તો બધાને લાભદાયક થશે. તમને જો કોઈ મળતું હશે તો એ ઘણું ઇન્ટરેસ્ટિંગ રહેશે. જો તમને એ પક્ષને પ્રૂવ કરવા માટે કે ઇવન પ્રૂવ કરવાની તો શું, એનો આનંદ લેવાનું, તો એમ કહીશ આપણે જે ચર્ચા કરીએ છીએ પ્રભુની લીલા છે, એને તમને કોઈક બીજી રીતના રજૂ કરવું હોય તો કરી શકીએ, પણ અત્યારે આપણી પાસે જે સુબોધનીજીમાં જે પ્રમાણ ઉપલબ્ધ છે એના આધારે આવું જણાઈ રહ્યું છે એવું આપણા બધાનું માનવું છે એમ. અને એટલા માટે શરૂઆત મેં શું કીધી કે આપણે આ વસ્તુને સમજવા માટે કે આ જે સ્ટેટમેન્ટ છે તો એને ક્યાંથી સમજવું પડે, કારણ કે સર્ગ લીલામાં પણ આ બલદેવજીની જે પ્રમાણ જે વાત કરી, પછી બીજા સ્કંદમાં પણ આપણને બતાવે છે, જન્મ પ્રકરણમાં 9મા સ્કંદમાં પણ આપણને ભગવાનનું પ્રાગટ્ય બલદેવજી સાથે બતાવે છે. અને અહીંયા આપણે આટલા પ્રમાણ હમણાં જ 24-25મો શ્લોક તો આજે જ જોયો, એમાં પણ આપણને બતાવી દીધું 2 શ્લોકમાં કે ભાઈ બલદેવજી એ શેષ છે અને સંકર્ષણ વ્યૂ સહિત પ્રગટ થશે. ત્યાં પણ સ્ટેટમેન્ટ, ત્યાં ભગવાને, એ તો ભગવાનનું સ્ટેટમેન્ટ છે કે મારી યોગ માયા આ રીતનું સંકર્ષણને કર્ષણ કરી અને ત્યાં બલદેવજી અને સંકર્ષણ વ્યૂ સહિત પ્રગટ થશે અને ત્યાર પછી મારો જન્મ થશે. તો આ બધા આપણે પ્રમાણ આટલા બધા, એટલે એક જોઈએ. આગળ પછી 10:62માં પણ આપણને બતાવે છે ને 11મા સ્કંદમાં પણ આપણને ત્યાં ભગવાનના જયારે છોડે છે તે વખતે પણ આપણને એનું પ્રમાણ બતાવી રહ્યા છે. અને જયારે બલદેવજી યમુનાજીનું કર્ષણ કરે છે એ વખતે પણ આપણને બતાવ્યું હતું કે બલદેવજી પણ ત્યાં પૂર્ણ પુરુષોત્તમ છે, ત્યાં એ રીતનું બતાવે છે આપણને. તો પ્રમાણ આપણે લખી લઈએ અને આ પ્રશ્ન આપણે ચોક્કસ બાવાને પૂછીશું તો આપણા બધાની ચર્ચામાંથી ઇવન બીજાને પણ લાભ થશે. અને એ ચર્ચા હું અહીંયા લખી લઉં છું અને આઈ વિલ મેક શ્યોર કે આ બાવા સુધી પહોંચે ચિંતન શિબિર પહેલતા. તો બાવા પાસે પણ એક જે વિચારવાનું જે કંઈ પણ છે એના અનુસંધાનમાં બાવા પણ આપણને કંઈક આનો પર વિશેષ પ્રકાશ પાડે. એટલે હું ચોક્કસ લખી લઈશ ને આઈ વિલ મેક શ્યોર કે આ પ્રશ્ન ત્યાં પૂછાય. બરોબર છે? બિલકુલ. બીજો આગળ આપણે પ્રમાણ જેટલા છે એના આધારે જ આપણે કરી શકીએ. હવે એને એ જ ફરી રિપીટ કરવાનો મને નથી લાગતું કે બહુ એનાથી કોઈ આપણે નિષ્કર્ષ જો ના કાઢી શકતા હોય તો પછી આપણે એને લખીને. હવે તમે
પ્રશ્ન લખી રાખો. અને આપણે બહુ સરસ સુંદર ચર્ચાઓ થઈ, એકબીજાના પોઈન્ટ બી જાણ્યા. એટલે હવે એનો નિકષ એ નીકળ્યો કે આપણે બાવાશ્રીને આ પ્રશ્ન તમે પૂછી લો. હવે બીજા ક્વેશ્ચનો કરવાના હોય આના સિવાયના, એ આપણને જે ધવલભાઈ કહેતા કે મારા મનમાં સ્ફુરિત થાય છે, એ બધા નેક્સ્ટ બુધવારે આપણે ફરી આનો ચર્ચા. એટલે આપણને જ્યાં સુધી આમાં સંશય છે ત્યાં સુધી આગળ વધવું નથી. આપણી પાસે સફિશિયન્ટ ટાઈમ છે. હા, તો આ પ્રશ્ન તો નોટ થઈ ગયો, એટલે હવે એના પ્રમાણે આપણી પાસે ધવલભાઈ કહેતા હતા ને કે મને હજુ 2-4 પ્રશ્ન છે, એ તો હજુ આપણે એનો તો પોઈન્ટ આઉટ થયા જ નથી ને. આ કોકિલાબેન વાળો પ્રશ્ન એ ઉપસ્થિત થયો અને આ મનોજભાઈ વાળો પ્રશ્ન. પણ જે ધવલભાઈ ને પ્રશ્ન હતો એ કે મને પણ 2-4 છે, પણ એ તો હજુ ડિસ્કસ થયા જ નથી. તો જેટલા પ્રશ્ન નીકળે એટલા કંઈક ને કંઈક એમાં નવીન જાણવા મળે ને. ધવલભાઈ તમારો પ્રશ્ન છે ને હજુ 2-3? અરે મને તો અનંત પ્રશ્ન છે. આનંદ હશે હરે લીલા, કોમ્પ્લિકેટેડ છે આ તો. તમે તમારે પ્રશ્ન કરતા રહો ને, અમે આ રીતે એમાં આપણે ચર્ચા વિચારણા થાય તો આનંદ આવે. તમે પ્રશ્ન કરતા જાઓ, જવાબ આપતા જાઓ. ના જવાબ તો બધા ભેગા થઈને એ થાય. પ્રશ્ન તો કરતા રહેવું જોઈએ. અમને કંઈક ને કંઈક શીખવા મળશે. સમ્યક, હું તો એટલું જ કહીશ, સમ્યક વ્યવસ્થિત બુદ્ધિ સવર હાજર. જેટલા પણ પ્રશ્નો છે બધા સમ્યક વ્યવસ્થિતો જ છે. કારણ કે કૃષ્ણ માટે થઈ રહ્યા છે ને, બીજા ચાલુ ખાતાના કેસીસ માટે તો નથી થઈ રહ્યા ને. બસ સમ્યક. ના ઉત્તમ જ છે, પ્રશ્ન થવા જ જોઈએ. જન્મ પ્રકરણ પૂરું થશે ત્યાર પછી આપણે તામસ પ્રકરણ કરીશું. આનંદ છે હરેર લીલા. બસ જેથી કરીને મને લાગે છે કે આપણે નેક્સ્ટ ટાઈમ પ્રશ્નોત્તરી સેશન કન્ટિન્યુ કરીશું. તો કોઈ મારે તો છે પ્રશ્ન એનો આપણે જોઈશું. અને મને લાગે છે જન્મ પ્રકરણાર્થ અહીંયાથી ચતુર્થ અધ્યાય આપણે અહીંયા નિરૂપણ તો જોઈ લીધું. જો બીજા કોઈ એડિશનલ પ્રશ્ન હોય તો તમે કરો નેક્સ્ટ સેશનમાં. લખી પણ રાખજો કે કોઈને બીજા પ્રશ્ન હોય તો ઓફલાઈન તો પૂછી નથી. તો ઓફલાઈન પ્રશ્ન પૂછીને પછી જવાબ આપણે ઓનલાઈન આપણે ડિસ્કસ કરીશું. તો એ પણ એમાં પણ કોઈ વાંધો નથી. તો આપણે નેક્સ્ટ ટાઈમથી પ્રમાણ નથી લેવું, રાઈટ? પ્રમાણ પ્રકરણનો શરૂઆત નથી લેવો, એવું છે કે નેક્સ્ટ ટાઈમથી? એટલે નેક્સ્ટ ટાઈમ હજુ એક બુધવાર આપણે જવા દઈએ અને આ બધા જન્મના 4 અધ્યાય અર્થના બરાબર વ્યવસ્થિત આપણે ક્વેશ્ચન નહીં તો આમ શું કે વિહંગાવલોકનથી વધુ કે ભાઈ પહેલા અધ્યાયમાં આ આવ્યું, બીજામાં, એમ સળંગ એક સોર્ટ આઉટ કરીને એક જણ કહી દેવાય. અને બીજું કે જે પ્રશ્નો થાય તે, એટલે એક બુધવાર હજુ આમાં આપણે લઈ લઈએ. પછી ફ્રાઈડેથી આપણે પ્રમાણપત્ર